વિષય જે કેન્દ્રમાં જે વિષય છે એનું તો એ બહુ સ્પષ્ટપણે છે કે આવનારના સમયમાં કોઈ પણ જ્ઞાતિ વિરુદ્ધ રાજકીય વિશેષજ્ઞો કોઈ એવી ટિપ્પણી ના કરે જેથી કરીને કોઈ પણ બેન બેટીઓની આબરૂ પર સવાલ આવે. આ યુદ્ધ છે એ વ્યક્તિનું નથી, આ યુદ્ધ વિચારધારાઓનું છે. વડીલોની પાસે અનુભવોનો ભંડાર છે, તો એ દીર્ઘદ્રષ્ટાઓ છે. આપણે ત્યાં કેટલા બધા ઇતિહાસો છે. તમે જામનગર મહારાજાઓનો ઇતિહાસ લઈ લો, ભાવનગર સ્ટેટનો ઇતિહાસ લઈ લો, વઢવાણનો ઇતિહાસ લઈ લો, મોરબી છે, રાજકોટ છે, વાંકાનેર છે, આ બધા સ્ટેટના ઇતિહાસ લઈ લો. કેવી રીતે આ રાજ્યોએ રાજ કરેલું છે એ પણ આગળ કઈ છે તો એ બાબતની ચર્ચા આપણે સમાજની સાથે જ કરવાના છીએ. અને મારી સાથે વીરભદ્રસિંહ ગોહિલ જોડાયેલા છે કે જેઓ સમાજના ઘણા બધા કાર્યોની અંદર પહેલેથી એક્ટિવ છે. તો આજે આપણે એમની સાથે ચર્ચા કરીશું. નમસ્કાર, જય માતાજી સાહેબ. હવે આ જે સંમેલન છે જી બરોબર છે, તો એની અંદર તો પહેલા તો આ સંમેલનને તમે એક શબ્દની અંદર કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકો? દેખો, ખૂબ જ સચોટ વાત છે કે અકલ્પનીય અવિશ્વસનીય ઘટના જે 14 તારીખે ઘટી ગઈ, જેને કોઈ કલ્પના નહોતી કરી કે આવડી મોટી સંખ્યાની અંદર આ આયોજન થશે, લોકો પધારશે. એટલે ટૂંકમાં હું કહું ને તો વડીલોની દીર્ઘદ્રષ્ટિ અને યુવાઓની એકતા જેનું નિરૂપણ એ આ સંમેલન. ખૂબ જ પ્રભાવશાળી એકતાનું જે દર્શન થયું, ત્યાંથી જ ઘણા બધા પ્રશ્નો મરી જાય છે કે ભાઈ જીત મળશે કે નહીં મળે, એવા પ્રશ્નોનું નિવારણ અહીંયાથી જ થઈ ગયું છે. એવી ઘણી બધી ચર્ચાઓ જે છે જે મહાસંમેલન વિશે છે, એના પહેલાંની પણ છે અને હવે આવનારા સમયમાં પણ ક્ષત્રિય સમાજે કઈ ધીરજ સાથે આ આંદોલનને આગળ લઈ જવું, એની તમામ ચર્ચાઓ આજે આપણે સાથે સંવાદ તો સમાજનો જ છે, એટલે એ બધી ચર્ચાઓ કરશું. હવે બીજી વસ્તુ એ છે કે જે આ આંદોલન છે એની અંદર ભૂતકાળમાં પણ આપણે ગુજરાતમાં ઘણા બધા આંદોલન જોયા છે. હવે એ આંદોલનની અંદર મોવડી મંડળનો ખાસ એક એની ઉપર વિશ્વાસ હોય છે, બરોબર છે. એ ભાગ જે એ આંદોલનની અંદર લે છે તો એનું પણ એ મોવડી મંડળ ઉપર કંઈક ને કંઈક અપેક્ષા હોય છે. જે ક્ષત્રિય સંકલન સમિતિ છે, આની અંદર જે વ્યક્તિઓ છે જે નેતૃત્વ પૂરું પાડે છે, આને અત્યારના સમયની અંદર પત્રકારો પણ કંઈક અલગ રીતે જોવે છે, સમાજ પણ એની ઉપર કંઈક વિશ્વાસ રાખે છે અને એ વિશ્વાસ પણ આપણને ભૂતકાળના ઘણા બધા આંદોલનોથી અલગ આપણને જોવા મળે છે. તો આ બાબતને તમે કઈ રીતે વર્ણવી શકો? ખૂબ જ સ્પષ્ટતા સાથે આમ કહું ને તો જે એક ડ્રોનનો સીન લીધેલો છે. સંગઠન જ્યારે આપણે મહાસંમેલનનું આયોજન થયું ત્યારબાદ થોડા સમય પછી એક ડ્રોનનો સીન લીધેલો છે. એ ડ્રોનનો સીન આપણે જોઈશું ને ત્યાં આપણને ખ્યાલ આવશે કે આ જે દ્રશ્ય છે ને એનું નિરૂપણ જો શબ્દોમાં કરવા જાય ને તો કદાચ બહુ સભાનતાપૂર્વક આ શબ્દ બોલી રહ્યો છું કે એ નિરૂપણ કદાચ વ્યાસ જ કરી શકે. આનું નિરૂપણ કરવું ખરેખર અઘરું છે, કારણ કે વિષય ધર્મની સાથે સંકળાયેલો છે. વિષય જે કેન્દ્રમાં જે વિષય છે એનું તો એ બહુ સ્પષ્ટપણે છે કે આવનારના સમયમાં કોઈ પણ જ્ઞાતિ વિરુદ્ધ રાજકીય વિશેષજ્ઞો કોઈ એવી ટિપ્પણી ના કરે જેથી કરીને કોઈ પણ બેન બેટીઓની આબરૂ પર સવાલ આવે. આ યુદ્ધ છે એ વ્યક્તિનું નથી, આ યુદ્ધ વિચારધારાઓનું છે. કે સમાજનો જે નિર્ણય હશે એ સર્વોપરી છે. આમાં કોઈ વ્યક્તિ, સંકલન સમિતિ એક વ્યક્તિ નથી, એ સમાજની વિચારધારા છે, બરાબર છે. કાલ સાંજથી જે ઔપચારિક ચર્ચાઓ અમુક વ્યક્તિઓને થઈ છે, આપણે આને સમજવાની છે, આને ઉલઝાવવાની નથી. કારણ કે જે પ્રત્યાઘાતો પડ્યા છે,
કારણ કે આવડું મોટું સંમેલન થયું છે એટલે શક્તિ પ્રદર્શન તો ચોક્કસપણે તમામ વ્યક્તિઓએ એને જોયું, એને નિહાળ્યું અને ઘણા બધા પોતપોતાના રીતે એને એમાંથી સવાલોના જવાબ મળ્યા છે, મંથન થયેલા છે. તો સંકલન સમિતિ એક વિચારધારા છે. જે કંઈ કરી રહ્યા છે એ સમાજના વડીલો બહુ જ સભાનતાપૂર્વક અને લોકતંત્રની અંદર જે લડાઈ લડવી જોઈએ એ રીતે લડાઈ લડી રહ્યા છે. અને આ તો ઇતિહાસના પાને બહુ બધું કંટાયેલું છે કે યુદ્ધ અંતિમ વિકલ્પ છે. આપણી પાસે સમય છે. જો આપણે એવું સમજતા હોય કે સમય નથી તો એ ખરેખર આપણે ક્યાંક ને ક્યાંક ભૂલ છે. સમય ઘણો છે. અને તમે સારી વાત કરી. મને જે તમે કીધું કે કાલે રાતથી જે અમુક વાતાવરણ ઊભું થયેલું છે એ બાબતની અંદર પણ હું તમને કહું કે સંકલન સમિતિ ઉપર જે મેં તમને કીધું કે વિશ્વાસ રાખે છે, ગઈકાલનું જે વાતાવરણ થોડો ડહોળવાનો પ્રયાસ થયેલો હતો, આજે એના એ જ વ્યક્તિઓએ ફરીથી સંકલન સમિતિ ઉપર વિશ્વાસ રાખ્યો છે. એટલે આ વસ્તુ કેવી છે કે અમે તો જે પ્રમાણે ભૂતકાળના આપણે ચોપડાઓ જોઈએ, જેમ કે આઝાદી પહેલાની વાત જોઈએ આપણે, તો એક આખો ચાર્ટ જોવા મળે આપણે ઇતિહાસના પાના ઉથલાવીએ તો એમાં કેવું હતું કે ગાંધીજી આ અહિંસા ઉપર વધારે ભાર આપતા, એની સાથે ભગતસિંહ પણ જોડાયેલા હતા, એની સાથે સુભાષચંદ્ર બોઝ પણ જોડાયેલા હતા. હા, એ લોકોના માર્ગ કદાચ અલગ અલગ હતા, પરંતુ જ્યારે આ જે તમે કીધું ને એની ઉપરથી મને યાદ આવે છે કે ગાંધીજીના વિચારોથી અમુક બાબતમાં એ લોકો અલગ હતા. એ લોકોના લક્ષ્ય એક હતા કે આપણે આઝાદી જ જોઈએ છે, પરંતુ સમય સંજોગે ભગતસિંહ હોય, સુભાષચંદ્ર બોઝ હોય, એ લોકોએ પાછું એમની ઉપર વિશ્વાસ પણ રાખેલો. ચોક્કસ રીતે હું અહીંયા ફરી તમને એક વખત થોડી વાર ખબર અહીંયા મુખ્ય મુદ્દો જ આ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિત્વ, જ્યારે સમાજનું એક કહેવાય ને કે મુખ્ય પદ ધારણ કરે કે સમાજ વતી એ વ્યક્તિ બોલે, ત્યારે સમાજ તરફથી એને ટેકો મળવો જ જોઈએ. તો કેવો મળવો જોઈએ કે ભાઈ આ અમારો સમાજનો અવાજ છે, એની પર અમને પૂર્ણ ભરોસો છે. જેથી કરીને જે આગેવાનો છે, આજે હું ઘણા દિવસથી જોઉં છું આ બધાને, સંકલન સમિતિ આજકાલની નથી. સંકલન સમિતિ 9-10 વર્ષથી કાર્યરત છે. બધા જિલ્લાઓની અંદર, બધા સિટીની અંદર અને ગામડે ગામડે પણ પહોંચેલી સંસ્થા છે. ગુજરાત રાજ્યની અંદર 90 થી 92 જે ક્ષત્રિય સમાજની સંસ્થાઓ છે એ બધા સંસ્થાઓને સાથે લઈને ચાલનારી એક કમ્યુનિટી જેને સંકલન સમિતિ કહેવાય છે. અને એની અંદર જેમ આપણે જોઈએ ને કે મહાભારતનું યુદ્ધ થયું હોય અને પાંડવોની સેનામાં કોણ કોણ છે અને કૌરવની સેનાની અંદર કોણ કોણ છે, તો અહીંયા બહુ સ્પષ્ટપણે દેખાય છે કે ભાઈ પાંડવની સેનાની અંદર અર્જુન પણ હતા, યુધિષ્ઠિર પણ હતા અને ભીમ પણ હતા. સંકલન સમિતિની અંદર આ બધા પાત્રો આવી જાય છે. સાચી વાત છે. હવે એટલે ક્યાંક અહિંસાની વાત કરવી છે, ક્યાંક આક્રમક વાતો થવી છે, તો બધું નિરૂપણ આ એક કમિટીની અંદર છે. એટલે એવું નથી કે બે જણા શાંત વાત કરે છે તો આંદોલન શાંત પડી જશે અને બે જણા ઉગ્ર વાત કરે છે તો આપણે રોડ પર આવી જઈશું. એવી કોઈ ચર્ચા હાલ પૂરતી તો ક્યાંય દેખાતી નથી. કોઈ એવા સ્ટેટમેન્ટ કોઈ જગ્યાએથી આવેલા નથી. પણ કોઈ એક ન્યૂઝ સાંભળીને આપણે સત્યને જાણ્યા વગર અનુમાન લગાવી બેસીએ છીએ ને, આ આપણી નબળાઈ છે. સાચી વાત છે. અને તમે જે કીધું એ વાત હું ખાસ દર્શક મિત્રોને કહીશ કે સંકલન સમિતિ એટલે માત્ર 2-5 વ્યક્તિ નથી, એમાં જે તમામ વ્યક્તિ આવી ગયા. પછી વીરભદ્રસિંહ ભલે કરણી સેનામાં છે પણ એ પણ કમિટીમાં ગુજરાતના મુખ્ય લગભગ જિલ્લાઓના પ્રતિનિધિ આવી ગયા. કોઈ પણ આ વિડિયોના માધ્યમથી એવું વિચારવું નહીં કે સંકલન સમિતિ એટલે અમે એને એક બાજુ તે વિચારી અને આ વિડિયો પબ્લિશ કરે. એવી કોઈ પેલી એજ નથી અને એ આપણે અહીંયાથી બોલવાની જરૂરિયાત પણ નથી. સમાજ બહુ સમજુ છે, કારણ કે સમજુ ન હોત તો ઓડી સંખ્યા જોવા મળી ના હોત. અને બીજું એ કે આ જે સંગઠન છે, જે સમિતિ છે, સંકલન સમિતિ છે, અથવા તો ત્યાં હોદ્દેદારો બધા છે, એમની વિચારધારા અને આ આંદોલનમાં જે ભાગ લઈ રહ્યા છે તેઓના વિચાર, આ બે વચ્ચેનો તફાવત તમે કઈ રીતે વર્ણવી શકો? તફાવત અહીંયા
ઘણા બધા પ્રકારના હોય છે. આપણે એક વખત આ તો ક્ષત્રિય સમાજ છે એટલે જ વાત કરી શકાય છે કે આપણા ઉપનિષદની અંદર તત્વજ્ઞાન, ધર્મની વ્યાખ્યાઓ, મહાભારતની અંદર કર્મ અને જ્ઞાન ઉપર ખૂબ જ મોટો ભાર મૂકવામાં આવેલો છે શ્રી કૃષ્ણ મારફત. તો ત્યાં પણ એક આપણને વસ્તુ જોવા મળે છે કે ઉંમરની અંદર મતભેદો હોય. જે ઉંમર હોય કે મોટી ઉંમરના લોકો છે અને એક યુવા વર્ગ છે, તો આ બે પેઢીની વચ્ચે એક ગેપ છે એ ચોક્કસપણે બધા સમાજની અંદર છે. વડીલોની પાસે અનુભવોનો ભંડાર છે, તો એ દીર્ઘદ્રષ્ટાઓ છે. આપણે ત્યાં કેટલા બધા ઇતિહાસો છે. તમે જામનગર મહારાજાઓનો ઇતિહાસ લઈ લો, ભાવનગર સ્ટેટનો ઇતિહાસ લઈ લો, વઢવાણનો ઇતિહાસ લઈ લો, મોરબી છે, રાજકોટ છે, વાંકાનેર છે, આ બધા સ્ટેટના ઇતિહાસ લઈ લો. કેવી રીતે આ રાજ્યોએ રાજ કરેલું છે ખાસિયત આવે એ વાઇસરોયે જ્યારે ત્યાં ભાવનગર સાઈડ આવ્યા અને બાપુને મળવાનું એક એમને નિવેદન કરેલું હતું. પણ ભાવસીજી બાપુનો સ્વભાવ કેવો કે ભાઈ કારણ વગર કોઈને પણ મળવું નહીં. બહુ સરસ વાત છે અને ધ્યાનથી સાંભળજો તો આપણને આ આખું જે પેલું એ છે ને ક્ષત્રિય સમાજની જે ધૈર્યતા એ તમને ખ્યાલ આવશે અને એની જે રાજ્ય કરવાની જે કુશળતા હતી ને એ તમને એનું નિરૂપણ જોવા મળશે. તો મહારાજ સાહેબને સંદેશો મોકલવામાં આવ્યો કે ભાઈ લોર્ડ તમને મળવા માંગે છે, તો એમને સમય આપશો. એટલે મહારાજ સાહેબે ખૂબ જ વિનમ્રતાપૂર્વક કીધેલું કે કારણ નહીં હોય તો હું કોઈને મળવા તૈયાર નથી, મને સ્પષ્ટ કારણ આપો. તો આ વાત એ અંગ્રેજ ગવર્નરને સહન ના થઈ. એટલે થોડા દિવસ પછી કંઈક કોઈ પાર્ટી જેવો કંઈક પ્રોગ્રામ હશે, કંઈક મિટિંગ જેવું હશે અને બધાનું ભેગું થવું થયું અને ત્યાં મહારાજ સાહેબની પણ હાજરી હતી અને કર્નલે ત્યાં ઘણું બધું ડ્રિંક પણ કરેલું હતું. આ જે લખાયેલા છે એ શબ્દોની હું વાત કરું છું. એમને નશો પણ કરેલો હતો અને ત્યારે પ્રભાશંકર પટની ભાવનગરના દિવાન સાહેબ, હા, તો એમની સાથે અભદ્ર વ્યવહાર કરેલો અને એ વખતે ગવર્નરમાં જોરાવરસિંહ પણ હતા અને એમણે તાત્કાલિક નીલમબાગ પેલેસની અંદર મહારાજ સાહેબને ટેલિફોનિક ચર્ચા કરી અને જણાવવામાં આવ્યું કે ભાવનગરની પ્રજા માટે કંઈક બોલાઈ રહ્યું છે. પ્રભાશંકર જે દિવાન સાહેબ છે એમની પણ માન મર્યાદા ભવાઈ રહી છે ક્યાંક ને ક્યાંક. તો આવો એક મેસેજ ત્યાં ભાવનગર મહા સાહેબને મળે છે અને કહેવાય છે કે ભાવસીજી બાપુએ એ ગવર્નરને તાત્કાલિક ધોરણે ટેલિફોનિક ચર્ચા કરી અને તરત જ એ કહેવામાં આવેલું છે કે તમને કોઈ પણ પ્રકારનો અધિકાર નથી, તમે અમારી ભાવનગરની જનતાને કંઈ પણ કહી શકો, આ તમારો અધિકાર જ નથી. તમને કોણે કીધો અધિકાર? તમને કોણે આપ્યો છે? અને ત્યાર પછી બહુ ઉગ્ર સ્વભાવે પણ મહારાજ સાહેબે કીધું છે કે આ યોગ્ય વર્તન નથી અને આમાં તમારે માફી માંગવી જ પડશે અને માંગવી જ પડશે. નહીંતર માફી નહીં માંગશો તો હું તમને અહીંયાથી તાત્કાલિક ધોરણે બદલી કરાવી આપીશ. અને એનો પ્રભાવ 2 દિવસમાં જ પડે છે. ઇંગ્લેન્ડથી વિક્ટોરિયાના ફોન આવે છે પેલા ગવર્નર પર અને એને કહેવામાં આવે છે કે તમારે ત્યાં માફી માંગવી જ પડશે, ચાલશે જ નહીં. આ તમને અધિકાર આપવામાં આવ્યો નથી, બ્રિટિશ સરકાર દ્વારા અધિકાર તમને આપવામાં આવ્યો નથી, તો તમે આ સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છો. તાત્કાલિક ધોરણે તેમની બદલી કરવામાં આવી છે. આ તમને પુસ્તકોમાં મળી રહેશે. હવે બીજું એ કહેવાનું, એટલે મારો કહેવાનો મુદ્દો એ છે કે શાસક કેવો હોવો જોઈએ, કેટલું કુશળતાપૂર્વક આ રાજ્યો રાજ કરતા હતા. તો આ એના જ વારસો છે જે આ સંકલિત સમિતિમાં બેઠા છે અને એક જગ્યાએ એકત્રિત થયા હતા તમામ ક્ષત્રિયો. આનો જ વારસો છે. તો ભલે આજની તારીખમાં જે આપણને ન્યૂઝ મળેલા છે કે ભાઈ ફોર્મ તો ભરાઈ ગયું છે, તો પણ ફોર્મ ભરાઈ ગયું છે તો 14 તારીખે નિર્ણય લેવાઈ ગયો છે કે જો આવા પગલાઓ લેવામાં આવશે તો ક્ષત્રિય સમાજનું શું એમની પાસેથી પેલી રહેશે. તો સચોટ જવાબ છે કે આપણે સરકારનો તત્વ ચેન્જ કરી શકીએ છીએ. તાકાત આપણે બતાવી દીધેલી છે, નબળા વિચારોની કોઈ જગ્યા જ નથી. હવે બીજું એ કહેવાનું તમને કે આપણે ભૂતકાળમાં જોયું
કે જ્યારે શરૂઆતનો આ દોર હતો, સંમેલન છે અથવા તો કોઈ બધા તાલુકા વાઇઝ જે પ્રમાણે આયોજનો થતા હતા, ગોતા ખાતે ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજો પણ, એમાં માલધારી સમાજ પણ આવી ગયો, અમુક પટેલ સમાજના પણ આગેવાનો એની અંદર હાજરી આપેલી, અને તે લોકોએ જાહેરમાં નિવેદનો આપેલા કે અમે ક્ષત્રિય સમાજની સાથે છીએ, બરોબર. ત્યારબાદ ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા સમાજો કે જે આ સાથે હતા. તો આ તમામના નિવેદનો, હવે સંમેલનની અંદર દલિત સમાજ પણ આવે છે, બરોબર, અને એ પણ ધ્વજ સાથે આવે છે. તો આ જે નિવેદનો છે એને કઈ રીતે જોઈ શકાય? આ માત્ર ટૂંકમાં નિવેદનો જ છે કે એ લોકોના પણ કંઈક વિચાર છે, અથવા તો એ લોકોની પણ આ ક્ષત્રિય સમાજ ઉપર કંઈક અપેક્ષા છે? એવું છે કે જાતિવાદ માત્ર 75 વર્ષથી જ છે. 75 વર્ષ પહેલાનો કોઈ બી ક્ષેત્રનો તમે ઇતિહાસને ખોલી લેશો ને, એટલે ત્યાંથી તમને જાણવા મળશે. પુસ્તકો આપણે જે નથી વાંચતા, યા તો આ જ્ઞાન નથી, એ આપણી કમજોરી છે બધાની. ત્યારે જાતિવાદ આજથી 75 વર્ષ પહેલા પણ નહોતો. આ જાતિવાદ 75 વર્ષમાં જ આવ્યો છે. જ્યારે હું બધાનું નામ નથી લેતો, કારણ કે રાજકારણમાં સારા વ્યક્તિ પણ છે, એટલે અમુક એવો વર્ગ છે જેને સત્તાની રૂએ માત્ર ને માત્ર વ્યક્તિઓ, જાતિઓ વચ્ચે ભાગલા પાડી દીધા છે. બહુ બધા ઇતિહાસો છે કે ક્ષત્રિયો સાથે પટેલ સમાજના કેવા વ્યવહારો હતા, બ્રાહ્મણોનો કેવો વ્યવહાર હતો. એ તો 18 વર્ણની વાત કરી લઈએ અત્યારે, યા તો માલધારી સમાજ હોય, ગઢવી સમાજ હોય, દેવી પૂજક સમાજ હોય, નાનો કોઈ પણ વ્યક્તિ હોય, તો ક્ષત્રિયો સાથેની એમના જે સંબંધો છે એ કાયમની માટે ત્યાં ચિતરાયેલા છે ઇતિહાસની અંદર. તમે જોશો તો ખ્યાલ આવશે. તો બે વિચારધારાઓની વચ્ચેનું આ યુદ્ધ છે. એમાં આ બધા રાજકારણીઓ તો નહીં, પણ અમુક જે છે સત્તા ની સાથે સંકળાયેલા, કે જે સત્તા જોઈએ છે, એ રાજકારણ રમે છે. બધાની મનસ્થિતિ ઉપર લોકો વાર કરે છે, અને આપણે તાત્કાલિક પોતાની જ રીતે વિચારો કરી બેસીએ છીએ કે ભાઈ ઓલો મારો નથી, ઓલા મારાથી દૂર છે, ને ઓલા મારા વિશે આવી રીતે વાત કરે છે. આવી કોઈ વાતો છે જ નહીં. હકીકતમાં મારા ઘણા મિત્રો છે જે પટેલ સમાજમાં પણ છે, કાઠી ક્ષત્રિય સમાજમાં છે, બ્રાહ્મણો છે, 18 વર્ણના મારા મિત્રો છે. બધાને ત્યાંથી મને સારા જ મેસેજ મળ્યા છે. તમામ સમાજ એમ કહી રહ્યું છે કે આ ધર્મની લડાઈ છે, માતા બહેનોની જે અસ્મિતાની જે વાત છે, એ ક્યાંક ને ક્યાંક મારા બધાની પણ માતા બહેનો છે. આ બધા બહુ બધા ટેલિફોનિક મારે ચર્ચાઓ થઈ છે મારા મિત્રો સાથે. એટલે આપણે આને અહીંયાથી પૂર્ણ વિરામ મૂકી દઈએ. આપણી પાસે બહુ મુખ્ય મુદ્દો એવો છે કે જે વર્ષોથી જે બધા સહન કરી રહ્યા છે, આમાં અલગ થવાની જરૂર નથી, એક થવાની જરૂર છે. એટલે હું તમામ 18 વર્ણને અને 36 આલમને આ વિડીયો દ્વારા એક આહવાન આપું છું કે એક થઈએ અને પોતપોતાનો વિચાર મૂકીએ. વિચાર તો એક જ છે કે કોઈની સાથે અન્યાય ન થવો જોઈએ. રાજકારણ કરે છે, ચોક્કસપણે અન્યાય કરે છે, અને આપણે જોઈ લીધું છે. આટલા દિવસના આંદોલનની અંદર આ તો સત્યાગ્રહ જ કહેવાય. ખરેખર સત્યનો આગ્રહ રાખવાવાળી કોમ એક પ્રકારનો સત્યાગ્રહ જ છે, પણ એને વારંવાર આંદોલનનું નામ ક્યાંક ને ક્યાંક મીડિયા દ્વારા, ક્યાંક પક્ષો દ્વારા આપવામાં આવ્યું છે. પણ સત્યનો આગ્રહ રાખવા માટે ક્ષત્રિય હંમેશા તત્પર છે. માથા દીધા છે, લીધા પણ છે. નબળો વિચારની ગુંજાઈશ જ નથી કે હવે આગળ શું કરશું. બહુ બધા વિકલ્પો છે. સમાજના વડીલો, દીર્ઘદ્રષ્ટિઓ આપણને વારે વારે માર્ગદર્શન આપતા રહેશે. અને બહુ સ્પષ્ટપણે કહું તો યુવાઓની એકતા જે સ્પષ્ટ રૂપે દેખાણી છે, અને યુવાઓએ જે વડીલોની આંગળી ચાલેલી છે, યોગ્ય માર્ગમાં છે. સમાજ યોગ્ય દિશામાં છે. હવે બીજા ત્રીજા નિવેદનોથી જો સમાજ બીજા રસ્તે જશે તો ચોક્કસ પરાજયનો સ્વાદ ચાખવો પડશે. એટલે એ ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. તમે વાત કરી યુવાઓની અને વડીલોની. આ પ્રશ્ન પણ છે, પણ હું પછી લો.
નિવેદનની આપણે પહેલા વાત થતી હતી કે નિવેદનો જે અધર સમાજના જે આવેલા છે, સમાજના ક્ષત્રિય સમાજની વાત કરીએ તો આપણે અધર સમાજની વાત કરી. ક્ષત્રિય સમાજના રાજવીઓ છે, રાજકીય નેતૃત્વ ધરાવતા વ્યક્તિઓ પણ છે, સમાજના પણ આગેવાનો છે, અને સમાજની અંદર જે સંમેલનની અંદર ભાગ લે છે, આંદોલનમાં જે ભાગ લે છે, એ લોકોના પણ નિવેદનો છે. તો આને તમે કઈ રીતે જો? સાથે સાથે ધર્મગુરુઓ પણ છે. હા, બહુ સરસ સવાલ આપણે કરેલો છે. એમાં આપણે એક ઇતિહાસની ઘટના પણ સાથે લઈએ. મહાભારતની ઘટના કે ભીષ્મ પિતા જેવા એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણી પાસે છે કે જેને ખ્યાલ છે કે ધર્મ ક્યાં છે, પણ છતાં એ પોતાનું સ્થાન મૂકી શકતા નથી. આજે તમે જે ચર્ચા કરી કે ભાઈ ઘણા પક્ષમાં છે, તો આ તો ધર્મનું પાલન કરી રહ્યા છે આપણા જ વડીલો, આપણા જ ભીષ્મ પિતાઓ, કે ક્યાંક ને ક્યાંક કીધેલું છે કે અમે તમારી સાથે રહેશું. તો સમાજ તરફથી એક ટેકો પક્ષને પણ અહીંયાથી બહુ સભાન અવસ્થામાં કહું છું કે ક્ષત્રિય ક્યારેક કોઈને એકલા મૂકતા નથી. આ અમારા ભીષ્મ પિતાઓ જ છે જે ખરેખર એના આશીર્વાદો સમાજ સાથે છે, પણ ક્યાંક ને ક્યાંક પક્ષને વચનો દીધેલા છે, એ વચનોની પૂર્તિ કરી રહ્યા છે સમાજના ભીષ્મ પિતાઓ. ત્યારે સમાજ એની ઉપર આંગળી લાંબી ન કરે, એ આપણો પોતાનો સમાજનો પ્રશ્ન છે. સમય આવશે ત્યારે સાથે બેસીને આનું નિવારણ પણ લાવશું આપણે. એટલે નેગેટિવ ચર્ચાઓ કરવી સમાજના દરેક વ્યક્તિ ઉપર આ ક્યાંય પણ યોગ્ય નથી. આપણા વડીલો છે, આપણા ભીષ્મ પિતાઓ છે, આપણા ગુરુઓ છે, આપણા આચાર્યો છે, અને આપણે એમની વાતનું માન રાખશું અને ક્યાંય પણ એમના નામ ડોળાય નહીં એવું કરશું. કારણ કે આ લોકો તો ઘણા સમયથી રાજકારણની અંદર જોડાયેલા વ્યક્તિઓ છે, દીર્ઘદ્રષ્ટાઓ છે. એમને સમાજના ઇતિહાસને વાંચેલા છે, જાણેલા છે. આ કોઈ હમણાં ઊભા થયેલા વ્યક્તિઓ નથી. તમામ સમાજનો તમામ વ્યક્તિ બહુ દીર્ઘદ્રષ્ટિ છે, કારણ કે ઇતિહાસ અહીંયા સાક્ષી પુરાવે છે કે જ્યારે જ્યારે 100 વર્ષ થાય છે ત્યારે ક્રાંતિ આવે છે. હું એમનામ જ બોલું છું તમારી સામે, એવું નથી ને ઇતિહાસના પન્નાથી કહેવાય ને કે મનુ આપણા પ્રથમ વ્યક્તિ, ત્યાંથી સૃષ્ટિની શરૂઆત થાય છે, ત્યાંથી લઈને છેલ્લા રાજવી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી સુધીના ઇતિહાસને મેં જોયા. બુદ્ધનો સમય આવે છે, મહાવીરનો સમય આવે છે, જગતગુરુ આદિ શંકરાચાર્યનો સમય આવે છે, ત્યારથી લઈને આજ સુધી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી હોય, જામ સાહેબ હોય, ત્યાંથી લઈને બધો ઇતિહાસ મેં જોયો. હરેક 100 વર્ષે ક્રાંતિ આવે છે, ક્રાંતિ જન્મ લે છે. આઝાદીને 75 વર્ષ થયા છે, બીજ રોપાઈ ગયું છે. એ બીજની તાકાત આપણે 14 તારીખે જોઈ લીધેલી છે. સત્યની લડાઈનું બીજ રોપાઈ ગયું છે, અને ધર્મની લડાઈમાં જ્યારે તમામ વ્યક્તિ આવશે ત્યારે આ 25 વર્ષ, આજે ભલે તમને કદાચ અત્યારે નહીં દેખાય, દેખાશે તો હમણાં જ, પણ અમુક વસ્તુ ન દેખાતી હોય તો અમુક વસ્તુ તાત્કાલિક નથી થતી. ઘણા એવા વિરોધો પણ થયા, એવા શબ્દો પણ બોલાણા કે ભાઈ રિઝલ્ટ જોઈએ. રિઝલ્ટ એટલે ધર્મની લડાઈમાં ક્યારેક પણ કૃષ્ણને પણ તાત્કાલિક રિઝલ્ટ નથી મળ્યું. યા તો મહાભારતનો યુદ્ધ જોઈ લો અથવા તો રામાયણને જોઈ લો. પ્રભુ રામનું પણ યુદ્ધ જ હતું, તો એક દિવસમાં ક્યારેય ધર્મની લડાઈને પરિણામ ઉપર નથી લઈ જવાનું. કારણ કે આ તો ધર્મની વાત છે. ક્યાંય ભૂલ, ક્યાંય ચૂક ન થાય એ તમામ વ્યક્તિએ યાદ રાખવું પડશે. લડાઈ એવી છે કે કોઈક વ્યક્તિ ટિપ્પણી કરી જાય છે સમાજ વિશે, અભદ્ર ચર્ચાઓ માતાઓ બહેનો પર, તો વાણી વિલાસ થયેલો છે. આપણે બધી જગ્યાએ આ લડતની અંદર ધ્યાન રાખવું પડશે કે આપણાથી પણ વાણી વિલાસ ન થાય. કારણ કે ક્ષત્રિય શું છે એ 14 તારીખે ભારત આખાની અંદર જોવાઈ ગયેલી વસ્તુ છે કે મર્યાદામાં રહેવા વાળો સમાજ જ્યારે લાખોની મેદની જમા થાય ત્યારે ટીટોડીના 4 ઈંડા, એટલે ટીટોડીને પણ કહેવાય ને કે ટેન્શન ન આવે
એને ભય ન લાગે, એને ખ્યાલ આવી જાય કે આ તો ક્ષત્રિય સમાજ ભેગો થયો છે, મારા બચ્ચાઓની સલામતી છે. આ પક્ષીઓ અહીંયા સાબિતી પૂરી પાડે છે. અને બધાએ આ વિડીયોને જોયો, ન્યૂઝ દ્વારા પણ આને રિલીઝ કરવામાં આવ્યું કે ક્યાંય પણ કાંકરી ચારો ન થાય. એ માન મર્યાદાવાળો આ સમાજ છે. અમુક કોલ રેકોર્ડિંગ્સ, અમુક પ્રહારો, આ રાજકીય પ્રહારો જ હતા. 24 કલાક એકાગ્રતા રાખવાની જરૂરિયાત હજી છે, કારણ કે એકાગ્રતા જ તમને જીત સુધી લઈ જશે. મુદ્દો ધર્મની સાથે જોડાયેલો છે, અને જ્યારે ધર્મની સાથે મુદ્દો જોડાયેલો હોય તો મને એવું લાગે છે કે આ 14 તારીખે જગતના તાતને ક્યાંક ને ક્યાંક ફરી એક વખત સાથી બનવાની ઈચ્છા પ્રગટ થઈ હોય ને, એ જોવા મળ્યું હતું કે ગાંડીવ લઈ હાથમાં અર્જુન થા તૈયાર, તારી સહાયમાં ઊભો છે યોગેશ્વર ભગવાન. એને કીધું, એને ઈચ્છા જાગૃત કરી કે જો આટલા ભેગા થયા છે, શક્ય છે. ફરી એક વખત ક્રાંતિ એ જન્મ લઈ લીધો છે. આજે એક વિડીયોની અંદર, આ એક વિડીયોની મારફતે બધું તો ન આપણે કહી શકીએ, બધા બાબતો ઉપર ચર્ચાઓ ન થઈ શકે, તો આની ઉપર ઘણી બધી ચર્ચાઓ છે જે કરવા લાયક છે, ઇતિહાસને ખોલવા લાયક છે. સમય આવી ગયો છે કે રાજા રજવાડાઓએ કઈ રીતે રાજ શાસન કરેલું છે, અત્યારના શાસકોએ આ બધી વાતને ધ્યાનમાં રાખવા જેવી ખરી જ. આપણે એની ઉપર ફરી એક બીજા વિડીયોમાં ચર્ચા કરશું. અને એવી ચર્ચા નહીં કે ખાલી ને ખાલી જે મહાભારતની વાતો થાય, રામાયણની વાતો થાય. હમણાં જ 75 વર્ષ પહેલાના જે ઇતિહાસો થયા, બ્રિટિશ સરકાર સાથે રાજી પરિવારોએ કેવી રીતે વર્તન કરેલું છે, કેવી રીતે છત્રીસે આલમ રાજી રહે એના માટે શું એને નિયમો ઘડેલા હતા બ્રિટિશ સરકાર સાથે, એની બહુ બધી ચર્ચાઓ છે જે આપણે આગળ જઈને કરશું. આજે એ સમયનો અભાવ પણ ખરો જ છે, કારણ કે મુદ્દો એવો લેવો છે કે જે આ એક અલગ તરફ જઈ રહી છે, અલગ દિશામાં જે આંદોલન જઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક એવા પ્રત્યાઘાતો પડ્યા છે, તો એ અલગ દિશામાં ન જઈને દિશા એક જ રાખે. કેન્દ્રમાં તો એક જ વસ્તુ છે કે ક્ષત્રિય સમાજની માતાઓ બહેનોનો આ પ્રશ્ન જ નથી. આ પ્રશ્ન છે, અને મૂળમાં સમજવા જેવો જો પ્રશ્ન, આ પ્રશ્ન જો મૂળમાં સમજવા હોય ને, 18 વર્ષ ને 36 આલમની વાત છે, તો ક્ષત્રિયોની માંગ એક જ છે. આજે અમારા સમાજના માતા બહેનો વિશે જે ટિપ્પણી થઈ છે, કાલે બીજો કોઈ પણ સમાજ હોય, જગ્યા ચેન્જ થશે. આ બોલવાવાળા ચેન્જ નહીં થાય ને, તો આ માનસિકતા છે ને હરેક સમાજે ભોગવવી પડશે. કારણ બીજા ત્રીજા સમાજના માતાઓ બહેનો છે, તો આ વગર ભયે અમુક જે શાસન, જેને સત્તા કરવી છે ને, અમુક વ્યક્તિઓ છે જેને સીટ જોઈએ છે, એના માટે કોઈ પણ હદે જવા તૈયાર છે. આ મેસેજ છે ક્ષત્રિય સમાજ તરફથી કે ક્ષત્રિય સમાજ જાગી ગયો છે, એ લડવા માટે તૈયાર છે. તો 18 આલમને, 18 વર્ણને અહીંથી આહવાન છે એક ક્ષત્રિય સમાજના હરેક વ્યક્તિ તરફથી. કારણ કે હું બોલું છું એ સાબિતી નથી, સાબિતી તો તમને મળી ગઈ છે 14 તારીખે કે ક્ષત્રિયો શું કરવા તૈયાર છે. બહુ બધા વ્યક્તિઓ જે હતા શાંતિની પણ ભાષા બોલતા હતા, અને ઘણા બધા લોકો એવા હતા જે ઉગ્રતાની પણ ભાષા બોલતા હતા. કુરુક્ષેત્રની અંદર જ્યારે પહોંચી ગયેલા છીએ ત્યારે માત્ર શાંતિને પણ સ્થાન નથી, અને માત્ર જે કહેવાય ને કે ઉગ્ર થવાને પણ સ્થાન નથી, પણ બંને પેરેલલ ચાલવા જોઈએ. યુધિષ્ઠિર પણ હોય, ભીમ પણ હોય, અર્જુન પણ હોય, અને કૃષ્ણ પણ હોય, જે ફરી વખત શાંતિ દૂત મોકલે અને એમ કે શાંતિના દ્વાર ખુલ્લા છે અમારા તરફથી. તો સંકલન સમિતિ ક્યાંક ને ક્યાંક આવા પ્રયાસો કરી રહી છે કે યુદ્ધ અંતિમ વિકલ્પ છે, ત્યાં સુધી આપણે સારા બધા પ્રયાસો કરીશું, જેની થકી કોઈ પણ સમાજના બીજા વર્ગોને ક્યાંય ને ક્યાંય હાનિ ન થાય, ક્યાંય રસ્તાઓ બ્લોક ન થાય, કોઈને તકલીફ ન પડે. આટલી મોટી ભીડ જો એવું સૂચન કરતી હોય કે આ સમાજ કેટલી મર્યાદામાં રહેવાવાળો સમાજ છે, તો જે મર્યાદામાં રહેવાવાળો છે તો રહેશે જ, પણ જ્યારે યોગ્ય સમય આવશે
કરારા જવાબ મિલેગા. અને આ ગુણ જે તમે વાત કરી એ હજારો વર્ષો પહેલેથી આવે છે. જેમ કે તમે એમ વાત કરી કે ભાઈ કૃષ્ણએ શાંતિદૂત તરીકે પણ પોતે ભગવાન થઈને પણ ગયેલા હતા, જે કે એને ખબર હતી કે આ વિજય આ બાજુ એક બાજુ જ છે. પછી એની એ વસ્તુ જ્યારે આપણે રામાયણમાં જોઈએ તો રામ સેતુ આખો કમ્પ્લીટ થઈ જાય છે, લંકા પછી પણ પહોંચી જાય છે, શાંતિદૂત માટે મોકલવામાં આવે છે. પેલી વખત હનુમાનજી જાય છે, હા, બીજી વખત ત્યારે અંગદ પણ તરીકે મોકલે છે એને. બાકી સેના આખી તૈયાર હોય છે, સેના કહે છે કે ભગવાન તમે રહેવા દો, આ યુદ્ધ આપણી બાજુ છે, વિજય આપણી બાજુ નિશ્ચિત છે, તેમ છતાં એ શાંતિનો માર્ગ પહેલા પસંદ કરે છે. અને બંને જગ્યાએ આ બંને પાત્રોએ બહુ સ્પષ્ટતાપૂર્વક કહેલું છે. શ્રી રામચંદ્ર ભગવાને પણ કહેલું છે કે ક્ષત્રિયનો ધર્મ છે કે રાજદૂત મોકલીને એક વખત સમાધાનની વાત કરે. કૃષ્ણએ પણ કીધું, લડવાવાળા ઘણા બધા હતા જેમ અત્યારે છે એમ, એ નથી એવું નથી. આ વિચારધારા કેવી છે કે લોહીના ગુણો છે એ જવાના નથી, વીરતા પૂરેપૂરી ભરેલી છે, એ હાથ નહીં તો કામ દેખા છે, પણ યોગ્ય સમય અત્યારે કદાચ ન હોય. દિગ્દ્રષ્ટાઓ એવું કહી રહ્યા છે, જ્યારે સમય આવશે ત્યારે યુવાઓ બધા ભેગા જ છે, એકત્રીકરણ થઈ ચૂકેલું છે, એક અવાજની જરૂર છે. અને આપણી પાસે આજના યુગમાં જો કોઈ હથિયાર હોય તો આપણી પાસે સોશિયલ મીડિયા છે. અને જો કોઈને એવું લાગતું હોય કે કોઈ એક સંકલન સમિતિ આવી હતી અને બધાને ભેગા કરીને એવું કીધું કે આપણે હવે પછી શું કરશું, તો પ્રશ્નના જવાબ તો 14 તારીખે દેવાઈ ગયેલા છે અને બધા સમજુ છે કે શું કરવાનું છે. વારે વારે આપણે આ બધાએ ચર્ચાઓ કરવી પડે એવું આપણે શું કામ કરીએ? 14 તારીખના સંમેલનની અંદર બહુ સ્પષ્ટતા વાત થયેલી હતી કે જો ક્ષત્રિય સમાજની જે માંગ છે એ સ્વીકારવામાં નહીં આવે તો ભાજપને મત આપવામાં આવશે નહીં. હવે બીજી વાત એક કરવાની હતી કે કોઈ પણ આંદોલન હોય અથવા તો આપણે સંમેલન કહી શકીએ, આ આંદોલન કરતા તો કંઈક એની કરતા પણ વિરાટ શબ્દ હું તો એમ કહું વાપરી શકાય આને. આમાંથી કંઈક ને કંઈક શીખવાનું હોય, પછી એ કોઈ પણ બાબત હોય, કંઈ ને કંઈ શીખવા મળે છે. આ સંમેલન કે આ આંદોલન છે એમાંથી યુવાનોએ, મહિલાઓએ અને વડીલોનો જે રાજીપો હશે, જે તમે જોવો છો, તો એને આપણે કઈ રીતે જોઈ શકાય? જ્યારે રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયું ને ત્યારે આજે સંમેલનની અંદર જે માથા દેખાણા ને એ સમાજમાંથી ખાલી ઘરેથી એક વ્યક્તિ જ હતા. બાકી બધા ઘરે જે જોતા હતા, જે લાઈવ પ્રસારણ જોતા હતા, જે ટ્રાફિકમાં સલવાઈ ગયેલા હતા, એ બધા જે લાઈવ પ્રસારણ જોતા હતા ને તે એક જ વસ્તુ કહેતા હતા, રાજીપો ને રાજીપો. વર્ષો પછી એક એવું ફૂલ ખીલ્યું જેને બધાના રાજીપા, મેં કીધું ને કે આ એ જ વ્યક્તિ માટે સંભવ છે જે વેદવ્યાસ છે. આનું નિરૂપણ તો મારાથી તો શક્ય જ નથી, કોઈ પરથી શક્ય નથી કે શું થઈ ગયું એ રાજીપો હું વ્યક્ત નહીં કરી શકું. બધાના મનમાં છે, હૃદયની અંદર છે. જે વેદવ્યાસ કહેવામાં આવે છે કે એનું પહેલું નામ બાદરાયણ હતું અને 4 મુખ્ય આપણા જે વેદ છે એ વેદોને એકત્રીકરણ કર્યું અને પછી એને પુરાણોની અંદર અલગ 18 પુરાણ જે થયા એની અંદર બાટી દીધું. કારણ કે વાત એવી હતી કે એક સાથે બધું જ્ઞાન રાખવું અત્યારના સમય પ્રમાણે શક્ય બનતું ન હતું. એક વ્યક્તિ બધું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કેપેબલ ન હતો સમય પ્રમાણે. તો આ વ્યક્તિએ 18 પુરાણની અંદર આ 4 વેદને બાટી દીધા કે આટલું યાદ રાખો તો ધર્મની સાથે રહેવામાં ખબર પડશે કે ધર્મને સાથે લઈને ચાલવું જોઈએ. તો હું એમ કહું છું કે એવા વેદવ્યાસ જ આને નિરૂપણ કરી શકે એવો એક માહોલ હતો. એટલે ચોક્કસ ધર્મ સાથે છો તો જીત પાકી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ક્ષત્રિયોને આહવાન, 18 વર્ણને, ક્ષત્રિય આલમને આહવાન કે સરસ મુદ્દો સમાજ પાસે છે તો એક વખત ક્ષત્રિયોની સાથે ઊભા રહે. બહુ બધા લોકોએ આવીને સમર્થન જાહેર કર્યું છે, છતાં બીજા વર્ગો પણ છે એમને પણ આહવાન, જે કૃષ્ણને માને છે
જે રામને માને છે, જે માતાજીઓને માને છે, આ દેવીઓને માને છે, એ દરેક સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, ભૂદેવ બાવાજી સમાજ હોય, સંતો બધા, એને પણ આહવાન છે કે ધર્મ યુદ્ધ છે, તો આ બધાને આહવાન છે. ચારણ સમાજ, ગઢવી સમાજ, જેની જીભ ઉપર સરસ્વતી બિરાજમાન છે, પર એક વખત એમને આહવાન. સમગ્ર વિશ્વની અંદર એક અલગ ઓળખ ઊભી કરનાર, એક બિઝનેસની અંદર અલગ ઓળખ ઊભી કરનાર સરદારના વંશજો પાટીદારોને પણ આહવાન. આ જાતિવાદનો મુદ્દો છે જ નહીં. બહુ બધા સમાજો છે, નામ આપણે આગળ આને બહુ વિસ્તારપૂર્વક આ ટોપિકને લેશું. આહવાન 18 વર્ણન્ય છે. ધર્મયુદ્ધની અંદર ક્ષત્રિય સમાજની સાથે આવે. ક્ષત્રિયો એ પ્રણ લઈ લીધું છે કે ધર્મયુદ્ધ લડશે, સરકારની સામે ઊભું રહેવું પડશે તો ચોક્કસ ઊભા રહેશે, પણ જે કાંઈ યુદ્ધ લડાશે તે મર્યાદાને ધ્યાનમાં રાખીને લડાશે. અમુક પાસાઓ જે છે, જે મર્યાદા ધ્યાન રાખવાનું છે, આપણે બધા ચોક્કસપણે રાખ્યું છે અને રાખશું. જ્યારે આ સંમેલન થઈ રહ્યું હતું ને, ત્યારે એક મુદ્દો નોટ કરવા જેવો કે પ્રશાસને અહીંયા જે કંઈ અધિકારીઓને જે મૂકવામાં આવેલા હતા, એ ક્ષત્રિય સમાજના બધા અધિકારીઓ હતા. રણનીતિ જે હોય તે પ્રશાસનની, કૂટનીતિ હોય તોય ભલે કોઈ વાંધો નથી, પણ એ ક્ષત્રિય સમાજના જ બધા અધિકારીઓ હતા. કદાચ એ ન હોત તો પણ આ સંમેલન આવી જ રીતે થયું હોત, માન મર્યાદામાં કાંકરી ચા કર્યા વગર. એટલે બહુ સારો મેસેજ પ્રશાસનને પણ કે જે શાંત છે એ વીરતા દેખાડવા માટે કાલે સામો પણ આવી શકે છે. એટલે વાતને બહુ સિરિયસલી લેવી. ક્યારેક અમુક લોકોની ટિપ્પણીઓ હોય તો સરકારે ક્યારેય એવું ન સમજી લેવું કે સમાજ જુદો પડી ગયો છે. સમાજ અત્યારે પણ એક જ છે. ક્યારેક અમુક ઘટનાઓ હોય છે, વિચારવા પર મજબૂર કરતી હોય છે, પણ એ બીકને કોઈ સ્થાન નથી. એટલે આ વિડીયો દ્વારા હું સમાજના તમામ વ્યક્તિઓને, માતાઓને, બહેનોને, વડીલોને, યુવાનોને એક જ મેસેજ આપીશ કે ગમે એવા નેગેટિવ મેસેજો વાયરલ થાય છે એને ત્યાંથી સ્ટોપ કરો. આ વિચારધારા આપણી નથી. આપણી વિચારધારા વડીલોની આંગળી પકડીને આગળ ચાલવાની છે, જીતને મુકમ્મલ કરવાની છે. અને ત્યારે શક્ય બનશે જ્યારે વડીલ કંઈક કરી રહ્યા છે અને એ સમયે યુવાનો પકડી લે છે અને પકડી લીધું છે. તો એક વખત આપણે જાણી ગયા છીએ વર્ષો પહેલા કે રાજકારણ શું હોય છે. બધાની વાતોમાં ન આવું, અને બધા સમાજોને આજ મેસેજ કે વાતોમાં ન આવું, અને ધર્મ ક્યાં છે એની પર ચોક્કસ એક વખત શાંતિથી બેસીને આની પર મંથન કરવું કે ખરેખરમાં શું મુદ્દા છે અને રાજકારણ કયા મુદ્દાને ક્યાં સુધી લઈ જાય છે. મુદ્દો ખરેખર સંસ્કૃતિને ટકાવવાનો છે. અને આમાં પણ જો પ્રશાસન સાંભળતી નથી તો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક પ્રશાસન બહુ મોટી ભૂલ કરી રહ્યું છે. તમે પ્રશાસનની વાત કરી, હવે એક મને યાદ આવે છે કે માનો કે કાગબાપુએ પંક્તિ આપેલી છે, જે તમને પણ ખ્યાલ હશે કે આજ વીર કી ધીર કી ખોટ પડી ખોટ મહારાજ ધાનિયા કી. એમાં છેલ્લે એક ઠપકો આપે છે કે સબ ખોટ કા કારણ કાગ કહે, પડી ખોટ વે રાજપૂતાનિયા કી. બરોબર છે. હવે આ જે આંદોલન છે, જે તમે જોવો છો, આ એક મા દીકરીની અસ્મિતાની વાત છે, એક સંસ્કૃતિની વાત છે. બરોબર છે. આ જે લોકશાહી છે, પ્રશાસન અહીંયા જોવા મળે છે, પણ જે આ કાગબાપુનો ઠપકો છે એની અંદર, બરોબર છે, એની અંદર આ રાજપૂતાણીયા, આ ક્ષત્રિય મહિલાઓ જે છે એ આગળ આવી. તમામ આવેદન પત્રો તમે જોઈ લો, રેલીઓ જોઈ લો, સરઘસો જોઈ લો, સંમેલન જોઈ લો, આની અંદર એમનો એક સિંહ ફાળો છે. એ આગળ હોય છે અને આટલા ભેગા નથી, અને અન્ય સમાજને પણ ભેગું કરે છે. ઇતિહાસ, ફરી એક વખત ઇતિહાસની વાત કરવા મજબૂર થઈ ગયા છે, કારણ કે ઇતિહાસ સાક્ષી પુરાવે છે કે જ્યારે ધર્મની વાત આવી છે ને, ત્યારે કારણ સ્ત્રી બની છે.
સ્ત્રી જ શું કામ? રામાયણ હોય તો સ્ત્રી, મહાભારત હોય તો સ્ત્રી, આ બધી જગ્યાએ સ્ત્રી શું કામ? બહુ બધા એવા કિસ્સા છે. આ તો આપણે રામાયણ મહાભારતની વાત કરશું આગળ જઈને પૂરી ચર્ચા કરો. તો સ્ત્રી શું કામ? આપણા શાસ્ત્રોની અંદર પણ બહુ બધા નિરૂપણો છે કે સ્ત્રી શક્તિ છે, ક્ષત્રિય સમાજ છે, અને વારે વારે આ ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જ્યારે શક્તિ જાગે છે ને ત્યારે પરિવર્તન યુગની અંદર થતું હોય છે. તો આ ખરેખર યુગ પરિવર્તન છે. માતાઓ બહેનોને નમ્ર વિનંતી કે શક્તિ જાગૃત થઈ ગઈ છે. હવે આ સમાજના યુવાનો, સમાજના વડીલો બહુ જ ગંભીરતાપૂર્વક આ વાતને લઈ લીધી છે. હવે બે હાથ જોડીને માતાઓ બહેનોને પ્રાર્થના કે હવે લડાઈ સમાજના યુવાનોની અને વડીલોની છે. હવે ફરી એક વખત એ જ મર્યાદાને ધ્યાને રાખીને સરસ વાત ફરી એક વખત આપણે ઇતિહાસ પર જઈશું. કારણ કે જ્યારે જ્યારે ઇતિહાસની અંદર ધર્મની લડાઈ થઈ છે ને ત્યારે કેન્દ્રમાં હરેક વખતે સ્ત્રી રહી છે. તો આ વખતે રાજપૂતાણી ફરી એક વખત આ ધર્મ યુદ્ધનું કેન્દ્ર બનવા જઈ રહી છે. બની ગઈ છે. તો દરેક વખતે, દરેક યુગની અંદર, દરેક સમયની અંદર આવા લડાઈનું કેન્દ્ર સ્ત્રી જ કેમ? કારણ કે શક્તિ છે, ઉદ્ભવ સ્થાન છે, અને સારા સમાજનું નિર્માણ હંમેશા માતા જ કરી શકે. એટલે જ આપણે ત્યાં આદિકાળથી પેલો શિક્ષક જો ગુરુ કહેવામાં કોઈ આવ્યું હોય ને તો એ માતા છે. સારા સમાજનું નિર્માણ સ્ત્રી દ્વારા થયું છે. અને ફરી સમય દરમિયાન સ્ત્રીની જે ભૂમિકા છે એ યુગે અને સમય બહુ સરસ રીતે સ્પષ્ટ રીતે આપણને જોવા મળે છે. અને એ ફરી વખત આ સમયમાં જોવા મળી છે કે ફરી વખત ક્ષત્રિયાણીની એક જરૂર. તો એ શક્તિ જાગી ગઈ છે, 100% જાગી ગઈ છે. અને એના આહવાન ઉપર માત્ર ક્ષત્રિય સમાજ નહીં પણ ક્ષત્રિય છે આલમ. આપણે જોયું 14 તારીખના સંમેલનની અંદર કે કેટલા બીજા સમુદાયો જે સ્ટેજ પર આવીને સમર્થન જાહેર કરતા હતા. તો એના ચહેરા ઉપર જે ભાવ હતો, જે એક ઉમંગ જોવા મળે ને તમને, એક અલગ જ હતી. એ માત્ર કેવા પૂરતા અથવા તો ક્ષત્રિય સમાજે કીધું હોય કે બે આવીને બોલી લ્યો, એ નહોતું. આ તો એની જે ભાવના ક્ષત્રિય સમાજ પ્રત્યેની જે છે, વર્ષોના જે સંબંધો છે, એની અનુભૂતિ ત્યાં છલકાતી હતી કે ક્ષત્રિયો શું છે અને ક્ષત્રિયો પાસે શું કુશળતા છે. એ સ્પષ્ટપણે, અને મહિલાઓની અંદર જે શક્તિ રહેલી છે એ બધા તમામ વ્યક્તિઓને ખ્યાલ છે. એટલે ચળવળને એક કહેવાય ને કે જે પુષપ મળવું જોઈએ ને, પુષપ મળી ચૂક્યું છે. એટલે ભયને કોઈ શંકાને સ્થાન નથી, ભયને કોઈ સ્થાન નથી. એવા બધા વિચારોથી આપણે ખૂબ જ દૂર રહીશું કે કાલે શું થશે. ધર્મ છે, ધર્મની સાથે છો. તો કૃષ્ણએ કીધેલું છે, અર્જુન ચિંતા નહીં કર, ધર્મ સાથે હશે તો ચિંતાને કોઈ સ્થાન નથી. ચોક્કસથી વિજય પ્રાપ્ત થશે. હવે મેઇન વસ્તુ આપણે જે મને ઘણા સમયથી વિચાર આવતા હતા કે એ હું અત્યારે તમારા દ્વારા કદાચ એનું મને સોલ્યુશન મળી જાય. અને સ્વાભાવિક છે ઘણા યુવાનોના મનમાં આ છે. ભૂતકાળમાં આપણે ગુજરાતની અંદર ઘણા બધા સમાજના આંદોલન જોયા, જેમાંથી આપણે જોવા જઈએ તો આટલી જનમેદની જીએમડીસી ગ્રાઉન્ડની અંદર જોવા મળી હતી. બરોબર, પરિસ્થિતિ પ્રમાણે રાજકીય એની અંદર વિવાદો થયા. પરંતુ મારો કહેવાનો મતલબ એ છે કે ત્યારે એ આંદોલન પહેલા પટેલ સમાજની અંદર કડવા પાટીદાર અને લેવા પાટીદાર આ બે ફાટા હતા. જ્યારે આંદોલન થાય છે, આંદોલન પછીનું પરિણામ આપણે જોઈએ તો સકારાત્મકની અંદર એક પરિબળે હતું, એક પરિણામે હતું કે આ લેવા અને કડવાની જગ્યાએ પાટીદાર શબ્દ આવે છે અને નારો આવે છે જય પાટીદાર. એ ક્યારે શક્ય બન્યું? એની માટે 14 વ્યક્તિની આહુતિ કેન્દ્રમાં છે. આ સમાજ એક થયો. આ આપણી પાસે બહુ મોટું ઉદાહરણ છે. આ પાટીદાર સમાજ અવળો મોટો વિશાળ એક થઈ ગયો. એનું કારણ શું?
અત્યારે જે પ્રશ્ન ઉદ્ભવ્યો છે તે દિવસ પણ આવો જ એક પ્રશ્ન હતો કે સરકારમાં રહેલા અમુક તત્વો જે એકતા થવા દેતા નથી, બલિદાન દેવા પડ્યા છે. બરોબર છે. અને સાહેબ તો પોતે સંકલન સમિતિ હોય અથવા તો જે કંઈ પણ નેતૃત્વ છે સામાજિક લેવલે એમની ઘણી નજીક છે, એટલે આ પ્રશ્ન પૂછવો યાદબી છે કે માનો કે ટિકિટ નથી કપાતી, જી, એક્ઝામ્પલ તરીકે આપણે વિચારી લે કે ટિકિટ નથી કપાતી, તો ભાગ 2 શું હશે? અને બીજું કે ટિકિટ કપાય છે તો આ આંદોલન અહીંયા પૂરું છે? રાજવીઓની કુશળતાની ફરી એક વખત વાત કરવાનો મોકો મળ્યો છે. આ એટલા માટે કહી રહ્યો છું, આ બધા ઇતિહાસ એટલા માટે લઉં છું તમને જાણ થાય કે રાજકારણ, રાજનીતિ, કૂટનીતિ, રણનીતિ આ બધાના પ્રકારો અલગ અલગ છે. તમે રાજકારણને માત્ર એક શબ્દની અંદર જો પેલું કરવા માંગતા હોય તો અશક્ય છે. આ બધા ભાગ અલગ અલગ છે. તો કુશળ રાજકીય વ્યક્તિ બહુ જ સભાનતાપૂર્વક પગલાં ભરતા હોય છે. એવા જ આપણા ભાવસિંહજી મહારાજ, મેં હમણાં થોડી વાર પહેલા આપણે જે લોર્ડ વાઇસરોયની જે ચર્ચા કરી આપણે, એ જ દાખલો કે એ જે વિક્ટોરિયાનો કોલ આવો 2 દિવસની અંદર, બાપુ બેઠા બેઠા ભારતમાં, ગુજરાતના ભાવનગરમાં બેઠા બેઠા ઇંગ્લેન્ડ ફોન કરાવે અને તાત્કાલિક ધોરણે વિક્ટોરિયાને એવું કેવું પડે કે નહીં, માફી તમારે માંગવી પડશે જનરલ. ત્યારબાદ માફી તો માંગી ગવર્નરે, એ જનરલે માફી તો માંગી લીધી. પછી થોડાક દિવસ બાદ કોઈ ફરી એક વખત કોઈ કામસર એ જનરલના પત્ની અને જનરલ ભાવસિંહજી બાપુને ક્યાંક ભેગા થાય છે પ્રસંગની અંદર, અને ત્યારે એ જનરલના પત્ની ભાવસિંહજી બાપુને કહે છે, શિયાળાનો સમય છે, અને ભાવસિંહજી બાપુને કહે છે કે આ તમે જે ગરમ જે સૂટ પહેરેલો છે ને એ મને અત્યંત ગમે છે, અને હું ઈચ્છું છું કે તમે મારા પતિને આવો સૂટ સીવડાવવા માટે એક કાપડ આપશો. આવી માંગણી કરે છે મહારાજ સાહેબને. ત્યારે મહારાજ સાહેબ એવું કહે છે કે મહારાજ સાહેબ ક્યારેય કોઈ ના નથી પાડતા. જ્યારે કોઈ માંગણી કરે છે ને, કંઈ માગે છે, ત્યારે રાજવીઓએ ક્યારેય કોઈ ના નથી પાડી. આવા ઇતિહાસ તો બહુ બધા પડેલા છે. તો મહારાજ સાહેબે ના ન પાડી અને કીધું કે સારું, હું તમને મોકલાવી આપીશ. અને તરત જ તે મહારાજ સાહેબ એક એના ટીમને કહે છે કે ભાવનગર બજારની અંદર આ કાપડ જ્યાં જ્યાં મળતું હોય ને એ બધાને એકત્રિત કરો. બધું જ્યાં જ્યાં મળતું હતું ને બાપુએ બધું ખરીદી લીધું, એક જગ્યાએ ભેગું કરી લીધું. એના સેમ્પલ કાપવામાં આવ્યા. મદ્રાસ, મહારાષ્ટ્ર, દિલ્હી, કલકત્તા, મોટા મોટા શહેરોની અંદર, અને આ સેમ્પલને મોકલવામાં આવ્યા. અને કીધું કે બજારમાં જેટલા બી આવા કાપડ હોય ને એ તમામ કાપડો ખરીદી લો. એ તમામ કાપડો ખરીદી લીધા. મહારાજ સાહેબે ભાવનગર મંગાવી લીધા. અને ઈ કાપડમાંથી, સૂટમાંથી 2 ઇંચ જેટલું કાપડ બાકી રહે ને, ઘટે ને એટલું કાપડ ને મોકલાવી દીધું જનરલને ત્યાં. અને થોડા સમય પછી ફરી એક જગ્યાએ મળે છે અને જનરલના પત્ની મહારાજ સાહેબને કહે છે કે મહારાજ સાહેબ, તમે જે આપેલું કાપડ હતું ને મારા પતિ માટે, હસબન્ડ માટે, એમાં 1-2 ઇંચ જેવું ઘટે છે, તો મને બીજું કાપડ મળશે? કારણ કે અમે તપાસ કરી મદ્રાસમાં, મુંબઈમાં, બહુ બધી જગ્યાએ, દિલ્હીમાં તપાસ કરી, પણ અમને કોઈ જગ્યાએ કાપડ મળતું નથી. તો આ રાજવીઓની કુશળતા જુઓ તમે. વાત શું હતી કે આ વ્યક્તિની ઉપર છાપ કેવી બેસવી જોઈએ કે તમે આવીને આ રાજવીઓ સાથે યા તો એની પ્રજા સાથે કંઈ પણ અન્યાય કરો છો તો આ તમને કોઈ જગ્યાએ નહીં મૂકે. આ કુશળતા આજે પણ છે, નથી એવું નથી. એ જ કુશળતા સાથે અત્યારે સમાજના વડીલો ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છીએ. એને આપણું પૂર્ણ સમર્થન હોવું જોઈએ. આપણા મનની અંદર શંકાને કોઈ સ્થાન ન હોય ત્યારે જીત સુધી પહોંચી શકશું. અર્જુન હારી જાય. અર્જુન પ્રશ્ન કરે છે, જગત પિતાને પ્રશ્ન કરે છે કે આ ધર્મયુદ્ધ છે છતાં મારો હાથ કેમ ધ્રુજે છે? આ પ્રશ્નના જવાબ જ્યારે ઈશ્વર દે છે ને, ઈ ગીતાના જ્ઞાન છે. એ ગીતા જ્ઞાનની અંદર હરેક અધ્યાયની અંદર
શ્રી કૃષ્ણએ કીધેલું છે કે જો તમારી પાસે સત્ય છે ને ધર્મ છે ને તો દુનિયાની કોઈ પણ તાકાત તમારી પાસે ઊભી રહી શકશે નહીં. કૌરવો જે આ ક્ષત્રિયોએ તો આવા પુરાવા દીધા છે, ધ્યાનથી સાંભળજો કે ક્ષત્રિય અહીંયા કહે છે કે ધર્મની રક્ષા ખાતર અમારે અમારા ભાઈની સામે જો જવું પડશે ને તો પણ અમે તૈયાર છીએ. સાચી વાત છે. ભાઈના જ કાકા બાપાના જ દીકરા હતા કૌરવો, પણ છતાં ઈશ્વરે કીધું કે નહીં તો નહીં. આ ઈ ક્ષત્રિયો છે કે ધર્મની માટે પોતાના ભાઈઓ સામે યુદ્ધ કરેલું છે, પોતાના વડીલો સામે યુદ્ધ કર્યું છે. એવું જ યુદ્ધ અત્યારે ચાલી રહ્યું છે. આપણા સમાજના પિતામહો, આપણા ભામાશાહો સમાજના, કદાચ અલગ તમને દેખાય છે યા તો અમુક વ્યક્તિને દેખાય છે, પણ એવું ક્યાંય છે જ નહીં. બધા આપણી સાથે જ છે, દિગ્દર્શાઓ છે, એ રીતે કાર્ય કરે જ છે. પ્રશાસનને જે સમજવું હોય તે સમાજ એ જ સમજે કે વડીલોના આશીર્વાદ સાથે છે, ચોક્કસપણે સાથે છે. સાથે છે. ઓકે, હવે હું ફરીથી એક પ્રશ્નની અંદર લઈ જઈશ કે જે આપણે આંદોલન, પાટીદાર આંદોલન જોયું હતું, એ આંદોલનની પહેલા સમાજની જે સંસ્થાઓમાં એક્ટિવિટી હતી અને આંદોલન પછી જે આયોજન થઈ રહ્યા છે, બરોબર, પછી એ નવરાત્રીના આયોજન હોય, એજ્યુકેશન લેવલે આયોજન હોય, અથવા તો સમાજના ઉત્થાન માટેના કોઈ પણ આયોજન, ખૂબ ઉછાળો આવેલો છે. આ જ વસ્તુ, આ જ એનર્જી, માનો કે આ ભાગ 2 ની આપણે વાત કરી, ભાગ 3 ની અંદર શું આ શિક્ષણ બાજુ આ ઉત્થાન તમને જોવા મળશે? શિક્ષણ સાથે ચોક્કસપણે બિઝનેસ બાબતની અંદર તમને ચોક્કસપણે સમાજને કદાચ ખ્યાલ નહીં હોય તો હું એ તરફ ધ્યાન દઉં. જયપાલસિંહ વાઘેલા, એ તો જયદેવસિંહ વાઘેલા ઘણા સમયથી આવા બધા કાર્યોની અંદર ગતિશીલ છે, પ્રયત્નશીલ છે. સમાજના ઘણા બધા સંસ્થાઓ, ઘણી બધી સંસ્થાઓ આની ઉપર કામ કરે છે અને મેં ખુદે જોયેલું છે કે જ્યારે સમાજ એકત્રીકરણ થાય છે, ઘણી બધી જગ્યાએ થાય છે, ત્યારે સમાજમાં કદાચ કોઈ ઊભા થઈને એવો પ્રશ્ન કરે છે કે ભાઈ સમાજમાં આની માટે કંઈક ફંડિંગની જરૂરિયાત છે, તો મેં જોયેલા છે સમાજના ભામાશાહોને કે ત્યારે ચેક દીધેલા છે. આવી ઘણી બધી પ્રવૃત્તિઓ સમાજમાં થઈ રહી છે, પણ કદાચ ધ્યાને ન ચડતી હોય તો એનું એકમાત્ર કારણ છે કે આપણે સોશિયલ મીડિયાનો યા તો ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા નથી. જેવો જોઈએ તેવો ઉપયોગ કરી રહ્યા નથી. સમાજમાં બહુ સારા કામ થઈ રહ્યા છે, હું એની સાક્ષી પુરાવું છું. મેં ઘણી જગ્યાએ હાજરી આપેલી છે, લોકોને જોયેલા છે, ઘણા વક્તાઓને સાંભળેલા છે સમાજમાંથી. ભામાશાઓ જે છે સમાજની અંદર કે બહુ બધી જગ્યાએ પોતાનું ધન વાપરી રહ્યા છે. અને છેલ્લા 15 દિવસથી હું જોઈ રહ્યું છું કે સંકલન સમિતિ હોય યા તો સમાજની 92 સંસ્થા હોય તો એક પણ વ્યક્તિએ આરામ નથી કર્યો. ખૂબ સારી જોવા જેવી વાત કે એક પણ વ્યક્તિએ આરામ કર્યો નથી અને માત્ર ને માત્ર લડાઈને યોગ્ય દિશામાં લઈ જવી એના પૂર્ણતઃ પ્રયાસો કરવામાં આવ્યા છે બધા વ્યક્તિ તરફથી. એટલે આનો શ્રેય બધાને જ મળી રહ્યો છે. કોઈ એક વ્યક્તિ અહીંયા પ્રખર થઈ રહ્યું છે આવા કોઈ પ્રશ્નો છે જ નહીં. એવા પ્રશ્નોને સમાજે મારી નાખવા જોઈએ, એને પૂર્ણ વિરામ તરફ લઈ જવા જોઈએ. અને ફરી એક વખત યાદ કરું, એક ડ્રોનમાં જે સીન લીધેલો છે 14 તારીખનો, અને એની અંદર હું એ વ્યક્તિને સેલ્યુટ કરું છું કે એની અંદર જે એને સંગીત મૂકેલું છે, જે ગીત મૂકેલું છે, કેટલું સુખ થાય છે એની અંદર કે કાલનો સરતાજ તું છે. સમાજને કેવડો મોટો એક મેસેજ મળી ગયો. અને સંગીત તમને ચોક્કસ મધુર કરશે. ફરી એક વખત એ વિડીયોને જોશો ત્યારે ખ્યાલ આવશે કે તમે શું કરી લીધું. જો આ એકત્રીકરણ નાની વાત નથી. તમે એક થઈને પછી તરત જ બીજાના નબળા વિચારો ઉપર હાવી થાવ છો તો ખરેખર સમાજ ભૂલ કરી રહ્યો છે. સાચી વાત છે. આ તો એટલો બધો પાવર પુશઅપ મળી ગયું છે કે આપણે વિચારવાનું છે કે આ ઉર્જાને હવે કઈ બાજુ રાખીએ. આજે તમે વાત ભયને કોઈ સ્થાન નથી. આ વાતને પણ આપણે કેન્દ્રમાં રાખશું કે એવા કોઈ ભયને સ્થાન નથી કે ભાઈ 2-4 વ્યક્તિઓ બોલે છે કે સમાજ પાછો ઢીલો પડી જાય છે, નબળો પડી જાય છે. આ ક્ષત્રિય સમાજ છે, ક્યારેય નબળો પડે નહીં. એટલે એવી વાત જો પ્રશાસન કરતું હોય ને સમજતું હોય તો આ પ્રશાસનની બહુ મોટી ભૂલ છે. એને આજે સવારના આપણે ન્યૂઝ જોઈ લીધા અને પ્રશાસન એવું કહે છે
કે પરસોત્તમ રૂપાલાજી ફોર્મ ભરે અને ભરાઈ પણ ચૂક્યું છે, તો આ ક્ષત્રિયોની હાર નથી. હજી દાવ પેચ ખૂબ બધા બાકી છે. આ તો કુશળ વ્યક્તિઓ છે, વર્ષોથી રાજ કરી ગયેલા છે, તો એની રાજકારણ અને રાજનીતિ, એની રણનીતિ, એની કૂટનીતિ સરકાર સમજી નહીં શકે. આ વર્ષોથી છે અને 18 વર્ષને સાથે રાખશે એટલે ચોક્કસ રીતે સારા નિર્ણયો ક્ષત્રિય સમાજ તરફથી લેવામાં જ આવશે. સરકાર ભૂલમાં રહી જશે અને આ તો સરકાર ભૂલમાં જ હતી કે આ ભેગા નહીં થાય, થઈ ગયા છે. અને હજી એક સરકાર એવું ભૂલ કરે છે કે ભાઈ અમને જ મત મળશે, તો એ ભૂલ સુધારવાનો ચોક્કસ મોકો સરકાર પાસે છે, પ્રશાસન પાસે છે. ઓક્સિજન તરીકે આપણે આ લોકોને કહેવાય ને કે પ્રશાસનમાં કેટલા બધા વ્યક્તિઓ જે ગૃહ વિભાગની અંદર કામ કરી રહ્યા છે, એની અંદર ઘણા બધા પોલીસ જવાનો છે. એક વખત એની પાસે જઈને પૂછજો કે તમને તકલીફ પડી, આ લાખોની જનમેદની થઈ, તો એક પણ ઓફિસર, એક પણ વ્યક્તિ ના કહી શકે કે અમને લોડ પડ્યો છે. સાચી વાત છે. બહુ બધી જગ્યાએ સંમેલનો થતા હોય છે, બહુ બધી જગ્યાએ ભાષણો માટે પબ્લિક ભેગું થતું હોય છે. ત્યારે કંઈક ને કંઈક આંકડી ચાલા થતા જ હોય છે, બહુ બધું જોયેલું છે. પણ આ એક સમાજ છે ત્યાં આ પ્રશ્ન આ પ્રશાસનને પૂછજો. ન્યૂઝવાળાને બે હાથ જોડીને નમ્ર અપીલ છે એ લોકોના તો આપણે વિડીયો પણ જોયા છે. જેમ કે આપણે એબીપી અસ્મિતાની જ વાત કરું કે રોનક પટેલ સાહેબે પણ આ વાત કરી છે, અધર મીડિયા કર્મીઓએ પણ આ વાત કરેલી છે, પત્રકારોએ, કે અત્યાર સુધી આપણે જે આ લોકોને બાપુ કહેતા હતા અને એવું માનતા હતા કે આમનામાં રાજકારણના ગુણો છે, રાજનીતિના ગુણો છે, તો આ ગુણો આ લોકોએ સાબિત કરી દીધું કે કેટલી ધીમી આંચે જાય, ટિકિટના છેલ્લા દિવસ સુધી રાહ જોવે છે, ક્યારે ભરો. અને જે પ્રમાણે સામે રાજકીય પક્ષ જે રીતે સ્ટ્રેટેજી બનાવે છે, એ જ રીતે સામે સ્ટ્રેટેજી બનાવવામાં આવે છે. જી બિલકુલ. એટલે એ જ કહેવાનું છે કે સંમેલન યોજાઈ ગયું અને સંમેલન પછી થોડાક સમયની અંદર જ તે જો તમે એવી વિચારધારાએ ચાલતા હો કે મને સાંજે રિઝલ્ટ મળી જ જાય સમાજને, તો આ શક્ય નથી. અને સાંજે ન મળે અને પછી આપણે અમુક વિડીયોઝ અથવા તો કોલ રેકોર્ડિંગ વાયરલ કરવા એ યોગ્ય નથી. કાલની સાંજની મીટિંગ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને, ત્યાં ગૃહમંત્રીની પણ હાજરી હોય, સંકલન સમિતિના દરેક વ્યક્તિઓની હાજરી અને સમાજના પણ અન્ય બીજા વ્યક્તિઓની જે સમાજની દરેક જગ્યાએ હોય છે આગેવાનો તરીકે, એમની પણ હાજરી. અને એ હાજરીની અંદર સરકાર એવો નિર્ણય સંભળાવે અથવા તો સંભળાવવા માટે બધાને આમંત્રણ આપે, તો ક્યાંક ને ક્યાંક દિલ્હી સલ્તનતે પણ આ મુદ્દાને બહુ જ ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લીધો છે. અને કાલની મીટિંગમાં એ દેખાઈ પણ આવ્યું છે. તો ફરી એક વખત સોશિયલ મીડિયા દ્વારા, જરૂરી નથી કે ફરી એક વખત બધાએ ભેગું થવું, ભેગા છીએ. આ જે ટેકનોલોજીનો સમય છે, તો આજે હું વાત કરી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, મતલબ આપણે ભેગા છીએ, અલગ છીએ જ નહીં. એક સંમેલન જ્યારે પ્રત્યક્ષ થયું છે ત્યારે ઘણા બધા સંમેલનો આપણે ડિજિટલી પણ કરી શકીએ છીએ, ડિજિટલનો સારો ઉપયોગ કરી શકીએ છીએ. યુવા વર્ગની પાસે બહુ મોટો ઓપ્શન છે કે ટેકનોલોજી તમારી પાસે છે, રીલ બનાવો, સારા મુદ્દાઓ લાવો અને વારંવાર સોશિયલ મીડિયા ઉપર એને અપલોડ કરો. સરકારની લડતનું મુખ્ય આપણી પાસે જો કોઈ હથિયાર હોય, બ્રહ્માસ્ત્ર હોય, તો એ સોશિયલ મીડિયા છે. પણ ફરી એક વખત નિવેદન કે આપણે આપણી મર્યાદાની અંદર ક્ષત્રિય સમાજને જે શોભે એવા મુદ્દાઓને ધ્યાનમાં લઈને રીલ્સ વાયરલ કરે. જ્યાં બી અત્યારે ફરી વખત અન્યાય થતો હોય એવા અન્ય સમાજના વ્યક્તિઓને પણ સાથે લઈને એને વાયરલ કરવામાં આવે, જેથી કરીને તમામ વ્યક્તિઓ સુધી આપણો જે મેસેજ છે કે ભાઈ સમાજની માન મર્યાદા, બેન દીકરીની માન મર્યાદાનો આ એક લડત છે, ધર્મની લડત છે અને બધા સાથે આવીએ. સરસ છે. હવે હું તમને છેલ્લા 2 પ્રશ્ન પૂછીશ અને ખૂબ અગત્યના છે કે
પહેલો પ્રશ્ન તો એ કે જે હમણાં તમે ક્રાંતિની વાત કરી કે 100 વર્ષ પછી એક ક્રાંતિ આવે છે અને સમય પરિવર્તન તરફ આગળ વધે છે. પહેલા રાજાશાહી હતી, રાજાશાહી પછી લોકશાહી બાજુ આપણે આગળ વધ્યા. અત્યારની પરિસ્થિતિ જોવા જાઓ પછી એ રશિયા હોય, ચીન હોય, અધર કોઈ પણ તમે દેશો જોશો, ધીરે ધીરે સરમુખત્યારશાહી શાસન તરફ આગળ વધે છે. એવા સમયે ભારતની અંદર 18 કોમને સાથે રાખી અપક્ષની અંદર, ધ્યાનથી સાંભળજો દર્શક મિત્રો, 18 કોમને સાથે રાખી વિધાનસભાની ચૂંટણી લડે છે, જીતે છે, બરોબર, કોઈ પણ ટેકા વગર. હું વાત તમે કરું છું રવિન્દ્રસિંહ ભાટીની. ભાટીની વાત કરતા છો. અત્યારે લોકસભાની અંદર કેન્દ્રીય મંત્રીની સામે લડત આપે છે અને આગળ વધે છે. બીજો મુદ્દો કે ક્ષત્રિય સંમેલન અહીંયા ગુજરાતમાં થાય છે, એના પડઘા જમ્મુ કાશ્મીરની અંદર 15 તારીખે તે 14 તારીખે સંમેલન, 15 તારીખે ત્યાં પણ પ્રેસ કોન્ફરન્સ થઈ ગઈ કે અમે રૂપાલાનો વિરોધ કરીએ છીએ. સામે માલધારી વર્ણ, પાટીદાર સમાજ, અધર સમાજ પણ ભેગો થાય છે. એટલે સમાજ એકબીજાના તાતણે બંધાય છે. હા, એટલે ફરી એ જ આપણે કહેવાનું કે સમાજ ખરેખર 18 વર્ણ સાથે છે, 36 આલમ સાથે છે. કોઈ ચિંતાનો વિષય નથી. સરકાર, પ્રશાસન એવા જ મેસેજો વાયરલ કરશે જે એમના હિતમાં છે. મેં કીધું એમ મારા અંગત મિત્રો બહુ બધા છે જે પાટીદાર સમાજ તરફથી આવે છે, બ્રાહ્મણો છે, ગઢવીઓ છે, ચારણો છે, ઇતર સમાજ ઘણા બધા છે મારી સાથે, મારા મિત્રો તરીકે. બધાના ફોન, ટેલિફોનિક મારે ચર્ચાઓ થઈ છે, તો મને એ જ ખ્યાલમાં આવ્યું છે કે તમામ વ્યક્તિ સાથે છે. શું કામ? સત્ય સાથે છે. એટલે ત્યાં ફરી વખત હું ધ્યાન દઉં, તમે કીધું કે રવિન્દ્રસિંહ ભાટી, એટલે કહેવાનો મતલબ મારો સોરી મારી ભૂલ થતી, તો રવિન્દ્રસિંહ ભાટી તે આપણે યુવા નેતા. અને આ તો 14 તારીખે આપણે જોઈ લીધું કે ક્ષત્રિયો રાજસ્થાનમાં પણ એક થઈ રહ્યા છે, યુપીમાં પણ એક થઈ રહ્યા છે, મધ્યપ્રદેશમાં પણ એક થઈ રહ્યા છે. લગભગ કાલનો પરમ દિવસનો વિડીયો જમ્મુ કાશ્મીરમાંથી પણ વિડીયોઝ આવે છે કે ક્ષત્રિય સંમેલન થઈ છે અને મુદ્દો આ જ છે કે બહેન બેટીઓ ઉપર જે ટિપ્પણીઓ થઈ છે એ અયોગ્ય છે અને પ્રશાસને બહુ ધ્યાન. છેલ્લા 2 પ્રશ્ન પૂછીશ જી, અને જે ખૂબ અગત્યના મારા દ્રષ્ટિએ છે જી, અને આશા રાખો યુવાનોમાં પણ આ 1-2 જે ક્વેશ્ચન છે એને જોઈને કંઈ નવું જાણવા મળશે. જી. પહેલો પ્રશ્ન એ છે કે જે તમે ક્રાંતિની વાત કરી, જે તમે એમ કીધું કે 100 વર્ષે એક ક્રાંતિ થાય છે, સમયનું પરિવર્તન થાય છે. તો અત્યારે જે પહેલા આપણે જોઈએ છીએ કે રાજાશાહી હતી, રાજાશાહીમાંથી લોકશાહી આવે છે, લોકશાહી પછી અત્યારે જોવા જાવ તો ઘણા બધા દેશોમાં લોકશાહી પછી સરમુખત્યારશાહી આવી ગઈ છે. જી. અને ઘણા બધા વિશ્લેષકો એવું કહે છે કે ભારત પણ આ બાજુ આગળ વધે છે. બીજી બાજુ વિશ્લેષકોનું એવું પણ કહેવું છે કે આપણી ભારતીય સંસ્કૃતિ તરફ આપણે આગળ વધીએ છીએ. એક્ઝામ્પલ તરીકે રવિન્દ્રસિંહ ભાટી માત્ર 26 વર્ષની ઉંમર છે, 18 કોમને સાથે રાખી અને એક યુવા નેતા રાજસ્થાન. હા, એવું એ નેતૃત્વ પૂરું પાડે છે કે 18 વર્ષને સાથે રાખી અને અપક્ષ તરીકે ચૂંટાય છે, લોકસભાના ઉમેદવારી ફોર્મ ભરે છે, જનસેલાબ એટલો ઉમટે છે કે પત્રકારો વિચારદાર થઈ જાય છે કે આ વસ્તુ વિચારેલી નથી. 2 દિવસ પહેલાના કદાચ એક ન્યૂઝની અંદર એક હેડિંગ હતું કે આની રિલેટેડ જ છે એટલા માટે વાત કરવાની ઈચ્છા થાય કે નેપાળની અંદર પણ લોકોનો વિરોધ છે કે અમારે લોકતંત્ર નથી જોતું, રાજાશાહી જોઈએ છે. કારણ કે લોકતંત્રની અંદર ખરેખર લોકોની અપીલો તો સંભળાતી જ નથી, અત્યાચારો થઈ રહ્યા છે. ડિમાન્ડેબલ સરકાર કે સરકારને જે યોગ્ય લાગે છે એવા નિર્ણયો લે છે, લોકોની સાથે એને કોઈ લેવા દેવા હોતા નથી. આજે માનનીય લોકલાડીલા મુખ્યપ્રધાન આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ જ એવી લોકચાહના મેળવેલી છે. પણ આપણા પ્રધાનમંત્રીને પણ આ શબ્દ દ્વારા હું જાણ કરવા માંગુ કે શાસક કેવો હોય કે એને ખ્યાલ હોવો જોઈએ કે પ્રજાની અંદર ક્યાંય વિખવાદ થઈ રહ્યો છે, ક્યાંક આંદોલનો થઈ રહ્યા છે, તો એ વિષયને ગંભીરતાથી સમજે. કારણ કે મને એવું લાગે છે કે આ વ્યક્તિ પાસે એ કુશળતા છે સમજવાની, તો આ ભૂલ કેમ કરી રહી છે સરકાર? એટલે ભૂલ કરશે આવડા મોટા એક પદ ઉપર બેઠેલા વ્યક્તિ જે એને આખી દુનિયાની અંદર પોતાનું એક અલગ નામ કરેલું છે,
તો એવા વ્યક્તિએ ખરેખર આને કહેવાય ને કે સત્યની જે વાત છે એને સાંભળવી જોઈએ, જોવી જોઈએ અને જલ્દીથી આની ઉપર એક સારો એવો નિર્ણય લેવો જોઈએ. તો જે નિર્ણય દેવાઈ ગયો છે એ ક્યાંક ને ક્યાંક નેગેટિવ છે, સમાજ માટે ખૂબ જ ખરાબ છે. યુવાઓ ભારતની સંસ્કૃતિ તરફ ફરી વળી રહ્યા છે, એ પણ પ્રશાસને જોવું રહ્યું. કારણ કે ટેકનોલોજીનો સમય છે, ઇતિહાસો ઘણા લોકો વાંચતા થયા છે અને કંઈક શીખતા થયા છે એમાંથી કે એકતા જરૂરી છે. સમાજ કોઈ પણ હોય જાતિવાદ નહીં કરી શકે. હવેનું પ્રશાસન ખરેખર નહીં કરી શકે. બીજી વસ્તુ આપણે લોકો ભેગા થઈ ગયા છે, લોકોને સમજણ આવી રહી છે અને એકબીજાના સમર્થનમાં આવી રહ્યા છે. જ્ઞાતિવાદીથી પર રહીને જ્ઞાતિવાદીથી પર રહીને જ્યારે વ્યક્તિ એક થશે, વિચારધારા એક થશે, ચોક્કસપણે આપણે એને માત આપી શકશું અને એવા નેતાઓને આપણે આગળ લાવશું અને એ ત્યારે ખરેખર એ નેતાઓની પસંદગી આપણે જ કરશું. અત્યારે કરી રહ્યું છું તો ક્યાંક ને ક્યાંક કેવું કર્યું છે કે ભાઈ મારા ઓળખીતો ત્યાં છે, ઉમેદવારી પત્ર એને ભરેલું છે તો હું એની સાથે રહીશ. બીજા સમાજવાળા એવું કહે કે ભાઈ મારા ઓળખીતા છે, એ મારું રાખે છે તો હું દઈશ. સંબંધને ધ્યાનમાં રાખીને મત આપવાની જે રાજનીતિ છે એ અત્યારની રાજનીતિ છે. પહેલા જે રાજનીતિ હતી એ કંઈક અલગ હતી. એ વ્યક્તિને ધ્યાનમાં લઈને થતી હતી કે કેવી રીતે પ્રશાસન કરે છે, કુશળતા કેવી છે, ધૈર્યતા કેવી છે, પોતાને ધર્મને લઈને કેવી રીતે ચાલે છે, એવા વ્યક્તિઓ શાસન કરતા હતા અને ખૂબ સારી રીતે શાસન કરતા હતા. જામ સાહેબનો બહુ સરસ દાખલો એક આપણે જોઈ લઈએ. દિગ્વિજયસિંહ, જામનગર સ્ટેટ ની પ્રજા 500 થી 600 વ્યક્તિ જ્યારે ત્યાંથી બીજું વિશ્વ યુદ્ધ હતું ત્યાંથી શરણાગતિ માટે એમની સફર ચાલુ થઈ હતી અને કોઈ શરણાગતિ ન આપી અને ગુજરાતની અંદર જ્યારે પહોંચે છે ત્યારે જામનગર દિગ્વિજયસિંહ રણજીતસિંહ એમને આપે છે, શરણાગતિ આપે છે. તેમના બાળકો માટે રહેવાની વ્યવસ્થાઓ, મહિલાઓ માટે રહેવાની વ્યવસ્થાઓ, તેમના માટે શિક્ષણની વ્યવસ્થાઓ, મેડિકલની વ્યવસ્થાઓ, દવાખાનાની વ્યવસ્થાઓ બધું એક અલગ જગ્યાએ પૂરું પાડવામાં આવે છે. અને ત્યાં સુધી આ રાજવીએ કરેલું છે કે એમને એમનો ધર્મ પરિવર્તન ન કરવો પડે તો એ ગામમાં ચર્ચની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આ રાજાશાહી હતી. એટલે આવા બધા ઇતિહાસો આપણે જોઈએ તો બહુ બધું કહી જાય છે અને આ લોકોને શીખવાડી જાય છે. એટલે ક્ષત્રિયો આ બધું શીખવાની જરૂર નથી. જો શાસનમાં ક્ષત્રિયો આવશે, વિપક્ષ તરફથી આવે તોય ભલે અને પોતાની એક અલગ એક એ તો રાજકીય ક્ષેત્રે આપણા જે વડીલો છે એ કરશે, આવા નિર્ણયો લેશે. જો કદાચ આવું થાય છે અને અલગ એક પાર્ટી ઊભી થાય છે તો મને એવું લાગે છે કે અત્યારનો છત્રીસ અલગ ક્ષત્રિય સાથે છે. બહુ બધા ન્યૂઝની અંદર આવી સારી વાતો કરવામાં આવી છે પણ પ્રશાસન આ બધી જગ્યાએ પહોંચવા દેતું નથી. ડિજિટલ યુગ છે તો વ્યક્તિ સમજે અને સમજો નહીં તો કાંઈ નહીં. એ વાત બીજી ત્રીજી રીતે તમારી સમક્ષ મૂકવામાં આવશે. પણ આજે એઆઈ નો જમાનો છે, આર્ટિફિશિયલનો જમાનો છે. એક વખતે ગૂગલ ક્રોમ એક એવી ટેકનોલોજી હતી કે જ્યાં તમારે કંઈક લખવું છે ને તમને ઓપ્શન આપે છે કે તમે અહીંથી જોઈ લો આ બાબતે એ બધું લખેલું છે. પણ આજે તો એઆઈ આવી ગયું છે, તમે માત્ર પ્રશ્ન કરો ને તમને જવાબ આવશે ઇતિહાસમાંથી લઈને. તો સારા ઇતિહાસો જે આપણા છે એને ઇન્ટરનેટની દુનિયા ઉપર ક્યાંક ને ક્યાંક બ્લોગ કરો. બ્લોગ નહીં, બ્લોગ જેને સંક્ષિપ્તમાં ક્યાંક ને ક્યાંક ટાઈપ કરીને મૂકી દો. એઆઈ એવી વસ્તુ છે કે ઇન્ટરનેટની દુનિયાની અંદર ક્યાંય આર્ટિકલો છે એને ભેગા કરીને સમાજને એના જવાબ આપશો, તાત્કાલિક જવાબ આપશે. એટલે તમને એવું થાય કે ભાઈ મારે પુસ્તક મારી પાસે છે નહીં તો મારે ખરીદવા ક્યાં જવું, તો અત્યારે કોઈ જગ્યાએ ખરીદવાની જરૂરિયાત નથી. આ ટેકનોલોજી તમને પ્રશ્ન જવાબ સીધો આપી દે છે. આ મુખ્ય વિષય છે આજની મીટિંગનો કે આ યુવા કરી શકશે. એક સમય એવો હતો કે લોકો વિચારતા હતા, વડીલો, કે ભાઈ આ ટેકનોલોજીનો મારે કેવી રીતે ઉપયોગ કરવો. આજે એ જ વડીલો એનો ઉપયોગ કરીને સમાજને એકત્રિત કરે છે. તો જો વડીલો કરી શકતા હોય તો યુવાઓને તો માટે આ તો રમત છે. ચોક્કસપણે સમાજના યુવાઓએ ધ્યાનપૂર્વક, શાંતિપૂર્વક પોતાના ટેલેન્ટને જાગૃત કરવું જોઈએ. આની જયદેવસિંહ વાઘેલા એની ખૂબ મોટી ટીમ છે
તો એની ટીમ માત્ર કામ કરે એવું નહીં, પણ જે કોઈ વ્યક્તિ મારા શબ્દોને સાંભળી રહ્યો છે તો એ વ્યક્તિ એવું વિચારે કે મારે કરવાનું છે, બીજાને શું કરવાનું છે એ પણ નથી જોવાનું, મારું કર્તવ્ય શું, મારી ફરજ શું સમાજ પ્રત્યે એ હું ચોક્કસ કરીશ. બીજા ઉપર પ્રત્યાઘાતો નથી કરવાના આપણે ભેગા થઈને. પેલા શું કરે છે જે વ્યક્તિ જે કરે તે એને પૂરી સ્વતંત્રતા આપો. બધા વ્યક્તિ સમાજ માટે કરે એવો પોતાના તરફથી એક વિચાર જોવો જોઈએ અને કામ શરૂ કરી દેવું જોઈએ. આ વિડીયો જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો અને આ બંધ થાય છે, આ ટોપિક પૂરો થાય છે ત્યારથી જ વિચારો કે હવે તમારે શું કરવાનું છે. સાચી વાત છે. હવે છેલ્લો પ્રશ્ન પૂછીશ. અને હા, આમાં સાથે એ ઉમેરવા જેવી વસ્તુ કે રવિન્દ્રસિંહની વાત જે કરી એના વિશે થોડીક હજી મારે વાત કરવી છે, જેથી કરીને યોગ્ય આપણને માર્ગદર્શન મળી રહે. કે યુવા નેતા અપક્ષ તરફથી રાજસ્થાનની ભૂમિ ઉપર જો બધાને એકત્રિત કરી શકતો હોય વ્યક્તિ, આજે એ ગુજરાતની અંદર આવે તો પણ એટલી જ ભીડ થાય. કેન્દ્ર લેવલે એની નોંધ લેવાય. એ વ્યક્તિ ઉત્તર પ્રદેશમાં જાય તો કેન્દ્ર લેવલે એની નોંધ લેવાય. ક્યારે આ શક્ય ક્યારે છે? એટલા માટે શક્ય છે કે ક્યાંક ને ક્યાંક પ્રશાસનને એકતા દેખાડી છે ક્ષત્રિયો તરફ. એટલે બહુ મોટો માર્ગ આપણી પાસે પ્રશસ્ત થયો છે. એ ત્યારે થશે જ્યારે આપણે ખરેખર ધર્મનું ઓઢણું ઓઢી લીધું છે, ધર્મની ધજાને હાથમાં પકડી લીધી છે, તો આપણી જીત નિશ્ચિત છે. એમાં બીજા ત્રીજા વિચારો કરવા કરતાં લડવું કે એ સમય આપણને માર્ગદર્શન કરતા રહેશે વડીલો. તો વડીલોની વાતોને ગંભીરતાથી લઈએ, શાંતિથી લઈએ, એમાંથી આપણે મંથન કરીએ. જ્યારે વિચારો તો તમને સમાજમાંથી ઘણા બધા મળતા જ હશે, પણ એ વિચારો ઉપર મંથન કરીને આગળ ચાલશું ને તો શાસ્ત્રમાં લખેલું છે કે સારામાં સારા પરિણામો તમે મેળવી શકો. હવે છેલ્લો એક પ્રશ્ન પૂછીશ કે આપણે ક્ષત્રિય મહાસંમેલન કહો કે પછી સંકલન સમિતિ કહો અથવા તો ક્ષત્રિય સમાજ કહો, ક્ષમા વિરસ્ય ભૂષણમ જી અને વસુધૈવ કુટુંબકમ જી, આ સમાજને ધ્યાને રાખી અને અત્યારની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ બે વિધાનને તમે કઈ રીતે જોડી શકો? પેલો તમે કીધું એમ કે ક્ષત્રિય ભૂષણ, બહુ સાચી વાત તો છે જ તે, પણ ક્ષમા ક્યારે કરી શકાય? જ્યારે અમુક જે ઘટનાઓ છે જે ઘટી જાય અને એના પ્રત્યાઘાતો સમાજના બીજા કોઈ વર્ગ ઉપર ન પડે એવી ઘણી બધી ભૂલો હોય, બીજા કારણ હોય, એ ક્ષમાને પાત્ર છે. અમુક વસ્તુ ક્ષમાને પાત્ર નથી. મહાભારતના પ્રસંગો હોય ત્યારે કૃષ્ણ અહીંયા સાક્ષી પૂરે છે, અર્જુનને કહે છે કે તારાથી હથિયાર ઉપડતા નથી તો તું એવું વિચારે છે કે દ્રૌપદી વસ્ત્ર હરણ તમારી પોતાની પારિવારિક સમસ્યા છે? તો કે નહીં, દ્રૌપદી વસ્ત્ર હરણ પારિવારિક સમસ્યા નથી, એ સામાજિક સમસ્યા છે. કૃષ્ણ અહીંયા આ સાબિતી પૂરી પાડે છે. જ્યારે સામાજિક સમસ્યા હોય ને ત્યાં ક્ષમાને કોઈ સ્થાન નથી. તો ભવિષ્ય સારું થાય, ભવિષ્ય સારા નિર્માણ તરફ જાય, એની માટે આ લડાઈ છે. તો અહીંયા મને એવું લાગે છે કે ક્ષત્રિયો કોઈ મૂળમાં છે જ નહીં ક્ષમા આપી શકે, અને જો ક્ષમા આપશે પણ ખરા, દબાણો થશે, કોઈના કહેવાથી કદાચ એવા વિકલ્પો ઊભા થાય તો મને એવું લાગે છે કે ભવિષ્યની અંદર આની માઠી અસર તમને જોવા મળશે. આગળનું કલ્ચર છે જે નવી પેઢી છે એમને ક્યાંક ને ક્યાંક આમનો બહુ મોટો સામનો કરવો પડશે. એ અત્યારથી હું તમારા બધાના ધ્યાને દોરવા જેવી વાત કરું છું. 18 વર્ણ હોય, ક્ષત્રિય છે, આલમ હોય, બધાને આ મેસેજ કે આ જે ક્ષત્રિયોની માંગ છે આજે પૂરી કરવામાં નહીં આવે તો દરેક સમાજની જે નવી પેઢી છે એ ક્યાંક ને ક્યાંક દુઃખ અને દર્દની અંદર સમય પસાર કરશે.
એ ટંકારવા જેવી વાત છે. તમારે આજે તાંબાપત્ર ઉપર લખી લેવું હોય તો લખી લેજો. આજે તમે બધા એમ કહો છો કે ભાઈ બોલાઈ ગયું છે ને શું પેલા શબ્દનો પ્રયોગ કરે છે, ટંક, એટલે જબાન ફીસલી ગઈ ને આ ભૂલમાંથી થઈ ગયું. અંદર હોય એ બહાર આવે. ઘણા બધા લોકોએ આની ઉપર ચર્ચાઓ કરી છે. જે અંદર છે એ બહાર આવ્યું છે, મતલબમાં કે આવા પ્રશ્નો બીજા લોકો જે શાસન પ્રશાસનમાં છે એના મનમાં છે, મતલબમાં આગળ જઈને પણ આવા અપમાનજનક મુદ્દાઓ સામે આવશે, ચોક્કસપણે આવશે. આજે જો આને પૂર્ણ વિરામ નહીં મૂકે તો આ સતત ચાલુ રહેશે. ક્ષત્રિય સમાજ વીરતાનો સમાજ છે. સમાજે એકતા દેખાડેલી છે અને નક્કી કરેલું છે કે નહીં, લડવું તો છે જ. એટલે ક્ષમા વિરસ્ય ભૂષણ અહીંયા એની જગ્યા નથી. બાકી ક્ષત્રિય સમાજ આને પહેલેથી જ આ વાતને પુરાવો કહેવાય ને કે સાબિત કરી દીધું છે કે અમે તો તમને માફ કરી જ દીધા છે. શું કહીને? તો કે તમારી માટે રસ્તો ખુલ્લો છે, ટિકિટ રદ કરો. સમાધાનનું તો પહેલેથી જ આપી દીધેલું છે ક્ષત્રિયોએ. ક્ષત્રિયો પહેલેથી કહે છે કે અમે લડવાના મૂળમાં પૂરેપૂરા છીએ, પણ કોઈને તકલીફ ન પડે માટે થઈને તમે ટિકિટ રદ કરતા હોય તો યુદ્ધની જરૂરિયાત જ નથી. એટલે ક્ષમા વિરસ્ય ભૂષણમ તો યુદ્ધ પહેલા જ સાબિત થઈ ગયું છે કે ક્ષમા આપી દીધી છે કે તમે આ કરતા હોય તો તમને ક્ષમા જ છે. એટલે વસુદેવ કુટુંબકમ. વસુદેવ કુટુંબકમ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બહુ બધી જગ્યાએ એમનું સ્લોગન છે વસુધૈવ કુટુંબકમ. આ સ્લોગન આપનારો વ્યક્તિ કોણ? તો કે ઇતિહાસ છે. અને આ તમને મહારાજા કૃષ્ણકુમારસિંહજી નું એક પુસ્તક છે, કૃપાશંકર પટણીએ ખૂબ જ વિસ્તારથી લખેલું છે. અને ત્યાં મહારાજ કૃષ્ણકુમારસિંહજી કહે છે કે ન કામે રાજ્યમ ન સ્વર્ગમ ન પુનર્જન્મ. આ એક શ્લોક સંસ્કૃતનો છે. એ વસુદેવ કુટુંબકમ પર ખૂબ સારી ત્યાં એકત્રિત થાય છે કે મહારાજ સાહેબ અહીંયા કહે છે કે મને સુખની પણ અપેક્ષા નથી, મને સ્વર્ગની પણ અપેક્ષા નથી, મારે રાજ વૈભવ કંઈ જોતું નથી. માત્ર ને માત્ર મારી પ્રજા જો રાજીપો વ્યક્ત કરતી હોય, એ જો સ્વતંત્ર થતી હોય, એના મુદ્દાને ધ્યાનમાં લઈને જો નવી સરકારનું નિરૂપણ થતું હોય તો 1815નો ધણી પહેલી વખત રાજ આપવા તૈયાર છે. એટલે વસુદેવ કુટુંબકમ હરેક વ્યક્તિની વાતને ધ્યાનમાં લીધી. એ વાત ક્ષત્રિયોની એક વાત ધ્યાનમાં ન લેવાય તો આ પ્રશાસન ખરેખર નકારાત્મક તરફ જઈ રહ્યું છે ને. અને આ નકારાત્મકતા છે એને ખરેખર માર પડવો જ જોઈએ, આનું મૃત્યુ થવું જ જોઈએ. એટલે હું આજે શબ્દ બોલું છું તો એને શબ્દને સાંભળવા કરતાં શબ્દની પાછળ જે અનુભૂતિ છે એને ચોક્કસપણે તમારે અનુભવ કરવો જોઈએ. જે અનુભૂતિ કઈ હતી કે ક્ષત્રિયોએ રજવાડાઓએ રોટી બેટીનો વ્યવહાર કરેલો છે. તો શબ્દથી બોલાઈ જાય રોટી ને બેટી, પણ જે ક્ષત્રિયો છે ને એને જે ફીલ કરેલું છે ને એની આ લડાઈ છે. પણ બીજાને ફીલ થતું નથી, આ રાજકારણીઓને ફીલ થતું નથી. કારણ કે આ તો કોને ફીલ થાય? જે માન મર્યાદામાં રહેવાવાળા વ્યક્તિ છે. તો એમાં પટેલ સમાજ પણ આવે છે, જે સમર્થનમાં આવ્યો છે ને ફીલ થયું છે. ખરેખર માલધારી સમાજ હોય, ચારણ સમાજ હોય, યા તો અઢારી સમાજ હોય, આ સાથે શું કામ છે કે ખ્યાલ આવે છે કે ધર્મની વાતો થઈ રહી છે, આ લોકો સાચા છે અને ત્યાં આવે છે. અને ઘણા લોકો મેં પટેલોમાં એવા પણ જોયા કે આ સંમેલનની અંદર ભાગ લેવા વાળા જે બારથી લોકો આવે છે એને પાણી પાયેલું છે, જમવાનું, નાસ્તો, બીજી ત્રીજી સુવિધાઓ પટેલ સમાજોએ, ચારણ સમાજોએ, ગઢવી સમાજોએ અને બીજા ત્રીજા બધા સમાજોએ આની અંદર સમર્થન આવી રીતે પણ આપેલું છે. મેં જોયેલું છે, મારી નરી આંખે જોયેલું છે. એ પણ આવું તમને ક્યાંય પણ ન્યૂઝની અંદર બતાવવામાં નહીં આવે, કારણ કે પ્રશાસન ખરેખર નકારાત્મક છે. સાંભળે છે ક્ષત્રિય સમાજે આ બહુ બધા જે પરિબળો છે ને ધ્યાનમાં લેવાની જરૂર. એકતા મુખ્ય વિષય છે, એકતા ઉપર ધ્યાન કેન્દ્રિત રાખવું પડશે. થોડીક વાર લાગે કદાચ, બની શકે, લોકતંત્ર છે,
ધર્મની લડાઈ છે, થોડી વાર લાગશે તો શાંતિની જરૂરિયાત ખરી, પણ વિજય ચોક્કસ છે. ખૂબ સારી વાત કરી વીરભદ્રસિંહે. તો આજનો જે અમારો ટોપિક હતો, જે કેન્દ્ર સ્થાને અમારે જે તમારી સમક્ષ જે મુદ્દો લઈને આવવાનો હતો અને જે ઉદ્દેશ્ય મેં તમને વિડીયોની શરૂઆતમાં જ કહી દીધેલું કે સમાજની સામે પ્રશ્ન કરશો તો આપણને સચોટ કંઈક માર્ગદર્શન મળશે, સચોટ બે જ આપણને મિનિટનો માહિતી મળશે. આમાં તમને હું રોકીશ. ખરેખર જે મુદ્દો છે એ મુદ્દો એવો હતો, અને આનો જે મુખ્ય વિષય હતો એવો હતો કે સમાજે એક આંદોલનની શરૂઆત કરી, એક મુખ્ય વિષયને કેન્દ્રમાં રાખ્યો, બધા એકત્રિત થયા, એકત્રીકરણ થયું, અને એ જે દ્રશ્ય હતું અલૌકિક હતું. તો ત્યાંથી આપણે બધાએ એક જ વસ્તુ ધ્યાનમાં લેવા જેવી કે બની શકે સમયના અભાવે ફરી વખત બધા ભેગા ન પણ થઈ શકીએ, અને કેન્દ્ર લેવલે ધ્યાનમાં આવી ગયું છે કે આ ના તો કાકા બાપાને આવી ગયા છે, રાજસ્થાનથી આવ્યા, મહારાષ્ટ્રથી પણ આવ્યા, મધ્યપ્રદેશથી પણ આવ્યા, ઉત્તર ગુજરાતવાળા પણ અમુક ક્ષત્રિયો ભલે દૂર છે, મોટી સંખ્યામાં હાજરી ન આપી શકે, પણ ત્યાંથી જે વિડીયોઝ જાહેર થયા છે તો મતલબમાં કેન્દ્રને ખ્યાલ આવી ગયો છે કે કાકા બાપાના પણ નજીક આવ્યા છે. બહુ મોટી સંખ્યા છે, 24 કરોડની અંદાજે સંખ્યા છે ભારત વર્ષની અંદર. તો કેટલાક ક્ષત્રિયો એક નેજા હેઠળ એકત્રિત થાય અને થયા પણ છે. તો મુખ્ય વિષયો ધ્યાનમાં લેવા જેવા. કાલથી જે મનસ્થિતિ લોકોની જે ફરી ગઈ છે, ચેન્જ થઈ ગઈ છે કે આ લોકોએ આવું નહોતું કરવાનું, આ લોકોએ તો ઉતાવળ કરી દીધી ને ફોર્મ ભરાઈ ગયું છે ને હવે શું, ને ત્યાં લોકોએ ઊભું રહેવાની જરૂરિયાત હતી. તો આવી બધી નેગેટિવ ચર્ચાને આગળ ફેલાવો પણ ન કરીએ, અને પોતાને મક્કમતા ઉપર રાખીએ કે ભયને સ્થાન નથી. આવી કોઈ બધી વાતો મહત્વ રાખતી નથી. એકતા ખૂબ સારી છે, બધાનો ભાઈચારો ખૂબ જ સારો એવો છે. સ્પષ્ટપણે બધાએ જોયું, વીરતા દેખાણી છે. મેં કીધું એમ કે જગતના તાતને એક ઈચ્છા પ્રગટ કરી છે, જગતના તાતે એક ઈચ્છા પ્રગટ કરી કે મારે ફરી વખત સારથી થવું છે. તો સમાજનો હરેક વ્યક્તિ અર્જુન બને, એટલા માટે આ એક સંવાદ હતો. કે ઘણા બધા સંવાદો એવા હોય કે ભાઈ બે વ્યક્તિ બેસે છે, એમાંથી એક ક્ષત્રિય સમાજનો છે અને એક બીજા કોઈ સંવાદદાતા છે જે પૂછી રહ્યા છે, પ્રશ્ન પૂછી રહ્યા છે. તો ત્યાં મને એવું લાગે છે કે સમાજની જે હકીકત છે એ સામે નહીં આવે, એટલે બંને જ વ્યક્તિ સમાજના. એટલે અમે કીધું કે સમાજનો સીધો સંવાદ, એટલે આ આપણા સમાજની ચર્ચા છે, અને સાથે સાથે આપણે અન્ય સમાજને પણ સાથે લીધા બધી ચર્ચાઓમાં, માત્ર એટલા માટે કે જે અનુભવ કર્યા છે, જે સત્ય છે, એ ઘટનાઓ બધી અહીંયા વાત થવી જોઈએ કે તમામ એ સમાજ આપણી સાથે છે. અને ખાસ દર્શક મિત્રો બીજું એ કહેવાનું કે આપણે અત્યારે સમાજ સાથે સંવાદ કરેલો છે. જો તમારો આશીર્વાદ મળશે અને આ આપણે જે કન્ટેન્ટ મૂકેલું છે, જે સમાજના તમામ વ્યક્તિઓ, તમામ વડીલો સુધી પહોંચશે, તો આની પાછળનું કન્ટેન્ટ પણ હજી આપણે તૈયાર કરેલું છે, જે અન્ય સમાજ સુધી પણ આપણે જઈશું. ચોક્કસપણે એક પ્લેટફોર્મ પણ આપણે ડિજિટલી બનાવી શકશું કે જેથી કરીને આપણે આવી બધી ચર્ચાઓ એક જગ્યાએ આવશું અને કરશું. વડીલોના માર્ગદર્શન હશે, એક જગ્યાએ જ્યારે વડીલોની સૂચનો મળશે ત્યારે આપણે એની પર ચર્ચા કરશું. તે એટલે સમય આપણને અપડેટ મળતું રહે. તો જે વડીલોની પેઢી થશે, યુવાઓ તરફથી અમને સમર્થન મળશે કે ભાઈ કન્ટેન્ટ આપો, તો અપડેટ ચોક્કસ ચાલુ રહેશે. પણ અપડેટ એવું જ હશે જેમાં માત્ર ને માત્ર એકત્રીકરણની જ વાત હશે. મુદ્દો જે છે એને જ કેન્દ્રમાં રાખવામાં આવશે. હારને સ્વીકારવી એવી કોઈ ચર્ચા જ કરવામાં નહીં આવે. અને આજની તારીખમાં અત્યારે સ્ટીલ ડેટ જે સમય થઈ ગયો છે, એ સમય પણ સમાજના હરેક વ્યક્તિ એ જ નક્કી કરીને બેઠા છે કે ટિકિટ રદ એ જ આનું સોલ્યુશન છે. પછી જે પરિણામો આવશે એ ભારતીય જનતા પાર્ટીએ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. એ ચોક્કસપણે આપના સૂચનો અમારા સુધી પહોંચે એવી અમે આગ્રહ રાખશું. અને
જો કંઈ ભૂલચૂક થઈ હોય સમાજના એક બંને દીકરાઓ તરફથી કંઈ બોલવામાં ક્યાંય ચૂક થઈ હોય કે તમને એવું લાગ્યું હોય કે આ નહોતું બોલવાનું બોલાઈ ગયું છે, તો એને પણ ક્યાંક ને ક્યાંક જતું કરીને સારા શબ્દોને ધ્યાનમાં રાખીને અને અમારા બધા શબ્દોને મંથન કરજો, તો ચોક્કસપણે નજીક છીએ. સાચી વાત છે. જીતની નજીક છીએ, જીત એકદમ. ચોક્કસ મળશે. ખૂબ સારી વાત અમારું કરી. માર્ગદર્શન કરતા રહેજો વડીલો, હા. માતાઓ, બહેનો અને યુવાનોને ફરી એક વખત વિનંતી કે એક રહેજો, નેક રહેજો અને ક્ષત્રિયને શોભે એ મર્યાદાથી આપણે આગળ વધવાનું છે. અને ફરી એક વખત સમસ્ત સમાજને સાથે લઈ શકીએ, એમનો પ્રેમ આપણે મેળવી શકીએ એવા તમામ કાર્યો આપણે કરવાના છે. અને ચોક્કસપણે ડિજિટલી હથિયારનો ઉપયોગ કરવાનો છે. ખૂબ સાચી વાત છે. આભાર વીરભદ્રસિંહ સાહેબનો. હવે સાહેબ કોઈ છે નહીં, સમાજના દીકરાઓ છે અને એ પ્રમાણે આપણે આગળ વધશું. એમણે ખૂબ જે સારી વાત કરેલી છે કે આ અમારો જે વિડીયો હતો કે એની અંદર અમે જે ધ્યાન આપેલું હતું કે ભાઈ જગતનો તાત પણ અત્યારે સારથી બનવા તૈયાર છે, એની ઉપર મારી 2 લાઈન મેં અત્યારે સડનલી જે મગજમાં આવી હું કહી અને આપણે આ વિડીયો અહીં સમાપ્ત કરીશું કે શંકા કરીશ તો બની શકું નહીં, શંકા કરીશ તો બની શકું નહીં, જો વિશ્વાસ હશે તો કૃષ્ણ પણ સારથી. બહુ સરસ વાત કરી છે. આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ આભાર. જય માતા. જય માતા.